જીવનનું વર્ગીકરણ કરવું હોય તો એને 5 ભાગમાં વહેંચી શકાય. આ 5 ભાગોને યાદ રાખજો. સૌથી પહેલું જીવન, જેને આપણે પૂર્વાધારિત કહીએ, પૂર્વાધારિત શબ્દ યાદ રાખજો. બીજું જીવન સ્વાધારિત, ત્રીજું જીવન અન્યાધારિત, ચોથું જીવન અનાધારિત અને 5મું જીવન લાચાર જીવન, શાપિત જીવન. આ 5 શબ્દોને યાદ રાખજો. પૂર્વાધારિત એટલે શું? તમે જન્મ્યા એના પહેલા તમારા માટેની બધી વ્યવસ્થા તૈયાર હતી. તમારે વ્યાપારની પેઢી શરૂ કરવાની નથી, તમારે ખાવા પીવાની ચિંતા કરવાની નથી. તમારા માટે બધી વ્યવસ્થા, બંગલો હતો, ગાડી હતી, બધું હતું. એક શ્રીમંત માણસના ત્યાં બાળક જન્મે છે, એક નગર શેઠના ત્યાં છોકરો જન્મે છે. એને જન્મતાની સાથે બધું પ્રાપ્ત થઈ જાય છે. કીર્તિ પ્રાપ્ત થાય છે, ક્રેડિટ પ્રાપ્ત થાય છે. આ કોનો છોકરો? ફલાણા શેઠનો. આવો આવો આવો, ચા પાણી પીશો? કઈ જોઈતું કરતું હોય? નહીં, મારે જરા ફલાણે સુધી જવું છે. ના ના, આપણી ગાડી તૈયાર છે. એને બધું પ્રાપ્ત છે. એક પ્લેટફોર્મ તૈયાર છે. એને પ્લેટફોર્મ બનાવવું નથી પડતું. આવું જે જીવન છે એનું નામ છે પૂર્વાધારિત જીવન. પૂર્વના આધારથી એને એક તૈયાર રાજકારણનું જીવન હોય, સામાજિક જીવન હોય, આર્થિક જીવન હોય, કૌટુંબિક જીવન હોય, આખું તૈયાર એક જીવન મળ્યું છે. આવા માણસો જ્યારે શેઠ બનતા હોય છે તો એમાં એમનો કોઈ મહત્વનો પુરુષાર્થ નથી હોતો. એમનો પુરુષાર્થ એટલા અંશમાં હોય છે કે જે કંઈ મળ્યું છે એને એ સાચવી શકે છે, જે કંઈ મળ્યું છે એને એ વધારી શકે છે. એ અંશમાં એમનો પુરુષાર્થ હોય છે. બિરલાનો દીકરો બિરલા બને, ટાટાનો દીકરો ટાટા બને, એમાં કોઈ મહત્તા નથી. એ તો બનેલો જ છે. એ ગાંડો હશે, ઘેલો હશે, ગમે તેવો હશે, વ્યસની હશે, ગમે તેવો હશે, તો એ બિરલાનો દીકરો એ બિરલાનો જ દીકરો છે. ટાટાનો દીકરો એ ટાટાનો જ દીકરો છે. એને વારસામાં મહત્તા પ્રાપ્ત થઈ છે, વારસામાં મોટાઈ પ્રાપ્ત થઈ છે, અને મોટાઈના કારણે એ મોટો છે. આને હું પૂર્વાધારિત જીવન કહું છું. પછી બીજું જીવન આવે છે, એનું નામ છે સ્વાધારિત જીવન. પૂર્વાધારિત નહીં. વડીલોએ કંઈ ના આપ્યું, પૂર્વજોએ કંઈ ના આપ્યું, કદાચ થોડુંક દેવું આપ્યું. મરતી વખતે કહેતા ગયા, બેટા આટલું દેવું તું જરૂર ભરી દેજે. ઋણ રાહત નહીં હો, દેવું માફ કરવાની વાત નહીં. એક એકડો યાદ રાખજો, જિંદગીમાં કદી દુઃખી નહીં થવું. જેનું લીધું છે એને પાછું આપવું જ છે. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે, પણ જ્યાં સુધી હું નહીં આપું ત્યાં સુધી મારા આત્માની સદગતિ નહીં થાય. તમારા મનમાં જો આ ભાવના હશે ને, તો તમારે એમ સમજવાનું કે તમારા અંદર રામ બેઠેલા છે. તમારે રામને ખોળવા માટે અયોધ્યા, કાશી કે મથુરા જવાની જરૂર નથી. રામ તમારા અંદર બેઠેલા છે. અને તમારા મનમાં એવું થયું કે જેનું લાવ્યા છીએ એ ભૂલી જાય તો સારું. માગતા નથી, જરૂર ભૂલી ગયા હશે. અરે એ તો એની મોટાઈ છે કે માગતા નથી. કોઈ ભૂલી નથી ગયા, પણ એ તો એની મહત્તા છે કે તમને શર્મિંદગીમાં નાખતા નથી. પણ તમારા મનમાં એવું છે, કેટલાક લોકો તો એથી વધારે આગળની કલ્પના કરી નાખે કે હવે આ ડોહો પાકું પાન છે અને જો દેવ થઈ જાય તો આપણે પછી કંઈ આપવાનું બાકી રહે. તમારું દેવું ના ચૂકવવું પડે એટલા માટે પેલાને દેવ કરવા છે. હવે તમે રામને ખોળવા ગયા છો, રામ સંતાઈ જશે. રામ સામે ઊભો હશે તોય સંતાઈ જશે. આ માણસના સામે જવા જેવું નથી હો, ખસી જવા જેવું છે. એક બીજી વાત યાદ રાખજો, જે માણસોને વારસામાં કશું નથી મળ્યું હતું, કદાચ દેવું મળ્યું હોય છે,
પણ સારી દાનત મળી હોય છે, સારી દાનત વારસામાં મળી હોય છે ને આવા માણસો જરૂર ઊંચા થતા હોય છે. કદાચ કુતુબ મિનાર જેટલા ઊંચા થાય, કદાચ એ તાજમહાલ જેટલા ઊંચા થાય, કારણ કે એની દાનત નથી બગડી એટલા માટે ઊંચા. મારા એક ઓળખીતા સજ્જન છે, એમની આદત છે ઘણા લોકોના પાસેથી પૈસા લઈ આવે, ઘણા લોકોની પાસેથી પુસ્તકો લઈ આવે, ઘણા લોકોની પાસેથી ઘણી વસ્તુઓ લઈ આવે અને પછી એ ભૂલી જાય એવી ઈચ્છા રાખે. 2 મહિને 4 મહિને 6 મહિને તમે માગો, હા હું ભૂલી ગયો, સારું થયું તમે યાદ કર્યું, આવો દેખાવ કરે. પણ એમ નહીં. તમને એક ખબર હશે, પહેલા આપણે ભણતા ત્યારે એક કવિતા આવતી, તે દુખીઓ થાતો ધન પાપી, તેને માફ કરીશું ક્યારે, આજે આજે ભાઈ અત્યારે. ધન ધીરીને આબરૂ રાખી, તે દુખીઓ થાતો ધન પાપી, તેને માફ કરીશું ક્યારે, આજે આજે ભાઈ અત્યારે. કાળી રાત્રે તમને ધન ધીર્યું, હવે તમે ઈચ્છો છો કે ભૂલી જાય તો સારું. ક્યાં નોંધ ક્યાં કરી છે, લખાણ ક્યાં કર્યું છે? આવા માણસો કદી મહાન નથી થઈ શકતા હોતા. મારા એક ઓળખીતા સજ્જન છે, એનો બાપ જયારે મરવા પડ્યો ત્યારે એનો આત્મા ના નીકળે. આ છોકરાએ પૂછ્યું, બાપુ તમારી શું ઈચ્છા છે, તમારી કોઈ ખાસ ઈચ્છા બાકી રહી જાય છે? તેને કહ્યું, હા બેટા, હું દેવામાં ડૂબી ગયો, મારા માથા ઉપર આટલું દેવું છે, હું ભરી ના શક્યો, પણ તું ભરીશ એવું મને વચન આપતો મારો જીવ નીકળે, તું પૈયે પૈ ભરી દઈશ એવું મને વચન આપ. અને પેલા છોકરાએ વચન આપ્યું, હું તમારું દેવું ભરી દઈશ, તમે ચિંતા ના કરો. બાપે કયો વારસો આપ્યો? મિલકતનો નહીં, સંપત્તિનો નહીં, સારી દાનતનો વારસો આપ્યો. અને મિલકતના વારસા કરતા સારી દાનતનો વારસો કેટલો મોટો વારસો છે. બાપ મરી ગયો, હવે આની પાસે પૈસો નહીં. એને બધા દેવાદારોને ભેગા કરીને, લેણદારોને કહ્યું, હાથ જોડીને કહ્યું, તમારો પૈસો હું આપી દઈશ, પણ તમે ઉતાવળ ના કરશો, હું જેમ તેમ કરીને ગમે તે રીતે તમને આપી દઈશ. માણસો બધા સારા હોય છે, ખરાબ નથી હોતા. દુનિયા ખરાબ નથી, ખોટી વાત છે, દુનિયા સારી છે. આપણે બધા કહીએ દુનિયા ખરાબ છે, દુનિયા ખરાબ છે. હું તો આખી દુનિયામાં રખડ્યો, કેટલી વાર રખડ્યો, આ દેશમાં રખડ્યો, ઉઘાડા પગે, પૈસો વિના. મને તો સારા જ માણસો મળ્યા. કોક મળી જાય, હવે એવો એકાદ તો નમૂનો તો મળવો જોઈએ. નમૂનો ના હોય તો ખબર શું પડે? દુનિયા સારી છે, ખરાબ નથી. જેમાં આપણને ખરાબ દેખાય છે એમાં કંઈક ને કંઈક આપણું જ એમાં દેખાય છે. તમને કેટલા ખરાબ માણસો મળ્યા? અને ખરાબ માણસો મળ્યા હોત તો ઊંઝામાં આ દશામાં હોત ખરા તમે? અત્યારે લીલા લહેર કરો છો. મને ખબર નથી અત્યારે તેજી કે મંદી ચાલે છે, શું ચાલે છે? સારું છે ને? બસ ત્યારે લીલા લહેર કરો. તો દુનિયા એટલી બધી ખરાબ નથી, સારી દુનિયા છે. માત્ર એને સારી દ્રષ્ટિએ જોવાની જરૂર છે. મિત્રસ્ય ચક્ષુષા, વેદમાં લખ્યું છે, મિત્રની આંખથી હું દુનિયાને જોઉં અને મિત્રની આંખથી દુનિયા મને જોવે. આપણે ઘૃણાની આંખથી જોઈએ છીએ અને એટલે દુનિયા આપણને ઘૃણાની આંખથી જોઈએ છે. એમના લેણદારો હતા, એમને કહ્યું, કઈ વાંધો નહીં છોકરા, તું ચિંતા ના કર, 2 પૈસા કમાજે અને તું તારે આપજે, અમારે વ્યાજ નથી લેવું. આ છોકરાએ પૈયે પૈ ચૂકવી દીધી. મારા આશ્રમમાં આવે, મને કે હવે મારે શાંતિ છે. આજે એના ત્યાં બંગલો છે, એના છોકરા કમાય છે, સારી લાઈને છે અને સુખી છે. ઘણા વર્ષ દુઃખના આયા, પણ એ દુઃખના નતા, એ તપના હતા, એ કસોટીના હતા અને એ કસોટીમાંથી આ બંગલો થયો. એટલે એક બીજો માણસ છે જેને પૂર્વમાંથી કશું નથી મળ્યું. નથી પૈસો મળ્યો, નથી પ્રતિષ્ઠા મળી, નથી રાજકીય કોઈ સત્તા મળી કે નથી કોઈ બીજી બેનિફિટ મળી. ત્યારે માત્ર પોતાના જોરે ઊભો થાય છે. તમે ખેડૂત છો, તમે ખેતરમાં જઈને જોજો, જ્યારે તમે વાવો છો ત્યારે કેટલાક દાણા છે એ એવી જગ્યાએ પડે છે બહુ સરળતાથી ઉગી નીકળે છે. કેટલાક દાણા એવી જગ્યાએ પડે છે એના ઉપર પથ્થરો આવી જાય,
નળિયું આવી જાય, એને જોર કરીને વાંકા ચૂકા થઈને બહાર નીકળવું હોય છે. એને ઉગવા માટે સરળતા નથી હોતી, કારણ કે એના ઉપર વજન છે, પ્રેશર છે, દબાણ છે. એ આમ વાંકો ચૂકો થઈ જોર કરીને બહાર નીકળે છે. જેને ઉગવામાં જોર કરવું પડે છે, એમ સમજો કે બળવાન માણસ છે. જે જોર નથી કરી શકતો એ કોવાઈ જાય છે. એ નીચે પડે પડે જ ખાતર થઈ જાય, કોવાઈ જાય છે. કેમ કોવાઈ ગયો? કારણ કે જોર ન કરી શક્યો, અને જોર ન કરી શક્યો એટલે કોવાઈ ગયો. એક બીજો માણસ છે જે સ્વાધારિત છે, પોતાના આધારે ઉગેલો છે, કોઈના આધારે નહીં. પંડિતનો દીકરો પંડિત બને, મંત્રીનો દીકરો મંત્રી બને, રાજાનો દીકરો રાજા, એમાં કઈ મોટી વાત હતી? એ તો બને જ. પણ ભિખારીનો દીકરો રાજા બને. સયાજીરાવ કોણ હતા? રાજાના દીકરા હતા? ખેડૂતના દીકરા હતા. ખેડૂત રમતા હતા. માલેગામ પાસે એમનું ગામ છે, તમે જઈને જોઈ આવજો. અને ત્યાંથી એમને ઉપાડી લાવ્યા. અને લોકો એમ કહે છે કે કાં તો બીબી જાયો રાજ કરે, કાં તો રાણી જાયો રાજ કરે. હવે આ તો બીબી જાયો નતો ને આ તો રાણી જાયો નતો. આ તો ખેડૂતના પેટે જન્મેલો છોકરો હતો, પણ કેવું રાજ કર્યું? એની બરાબરી કરી શકે એવો કોઈ નીકળ્યો? આ માણસે જે યોગ્યતાથી, જે કુશળતાથી જે રાજ્ય કર્યું, એ બતાવો બીજા કોણે રાજ્ય કર્યું? તમને ઘણાને ખબર નહીં હોય, ગોંડલમાં ભગવતસિંહ થયા. નામ જાણો છો? ભગવતસિંહ ઉપર તો આખું પુસ્તક લખાય. ઓહો, એટલો ગુણવાન. અને કોનો દીકરો હતો? રજપૂતનો નહીં, સોનીનો દીકરો હતો. સોનીનો છોકરો. સોનીના છોકરાને રાજગાદી મળી, દત્તક થયો. અને એટલા માટે ત્યાંના મૂળ રજપૂતો કોઈ દિવસ એને ભગવતસિંહ ના કહે, ભગા નથુ. ભગા નથુ. આપણા ત્યાં તોછડાઈથી બોલવાનો બહુ રિવાજ છે, અને એમાં ઊંઝા પહેલા નંબરે છે. ઊંઝા કઈ જેવું તેવું નથી. હવે કરોડ રૂપિયાનો વેપારી હોય ને એનું નામ બોલાતું હોય, અરે આવું બોલાય? મને કહે અમારે તો ગંજ બજારમાં આવું જ બોલાય. ટૂંકા ટૂંકા અક્ષરો. આ કરોડાધિપતિ માણસ છે, જરા સારી રીતે બોલાવો. નહીં, અમારે તો આવી રીતે જ બોલાય. એટલે માણસ પોતાની મેળે ઉઠ્યો. તમે સૌરાષ્ટ્રમાં પોરબંદર, અને પોરબંદરમાં એક લુહાણાનો દીકરો, એનું નામ નાનજી. બિલકુલ ગરીબ સ્થિતિ, ગામમાં કોઈ બેસવા ના દે. મેં કહ્યું ને, ઉગતો દાણો બળુકો હોય તો જ ઉગી શકે, નહીં તો કવાઈ જાય. અને બળુકાનો અર્થ શું છે? તમારે સીધી જગ્યા નથી મળતી તો આમ મૈડાઓ, આમ જાઓ, પણ જગ્યા કરી લો. કેટલાક લોકોને જોજો, રેલવે સ્ટેશન ઉપર જઈને ઉભા રહે, અને બધા બારણા બંધ હોય, ચિકાર હોય, રડવા બેસે, કરે રે હવે નહીં બેસાય, પગે મૂકવાની જગ્યા નથી, કેવી રીતે જઈશું, શું કરશું? પાછા આવે, કારણ કે એમને જગ્યા કરતા આવડતું. કેટલાક એવા હોય કે ગમે એવી ભીડ હોય ને જગ્યા કરી નાખે. કોઈ બેનને મનાવે, કોઈ ભાઈને મનાવે, કોઈને કંઈ કરે, કોઈને કંઈ કરે, કોઈને આંખો બતાવે, કોઈને ગજવું બતાવે, જેને જે બતાવવાની જરૂર હોય, કોઈને દાંત બતાવે, પણ ગમે તેમ કરીને જગ્યા કરી નાખે. જેને જગ્યા કરતા આવડે છે એની મુઠ્ઠીમાં જીવન આવે છે. અને જે નસીબની રાહ જોઈને બેહી રહે છે કે હવે કોઈ જગ્યા ખાલી મળશે તો જઈશું, અરે ટ્રેનો ઉપર ટ્રેનો જશે ને તું એમને રહી જઈશ. જગ્યા કર. આ માણસને પોરબંદરમાં વિકાસ ના થયો, ચાન્સ ના મળ્યો, નોકરી ના મળી, ધંધો ના મળ્યો. જેમ તેમ કરીને મુંબઈ પહોંચ્યો. મુંબઈમાં એ દશા, હિંમત ના હાર્યો. મુંબઈથી ત્યારે સડવાળા નાવ જાય, સડવાળા નાવ, આ એન્જિન નહીં ચાલુ થયેલા, એ આપણા ખારવાઓ લઈ જાય અને 15 દાડે મહિને મોમ્બાસા પહોંચાડે. 25 રૂપિયા ભાડું એ સમયે, 25 રૂપિયા. પણ 25 રૂપિયા ક્યાં? ગમે તેની પાસેથી જેમ તેમ કરીને 25 રૂપિયા લીધા, નાવડામાં બેસી ગયો. પહેલા કિનારે, દુનિયાના પેલા છેડે જાઉં, મને કોઈ નોકરી મળે, મને કોઈ ધંધો મળે. અને પેલા કિનારે પહોંચ્યો, કોણ બોલાવનાર છે, કોણ આવકાર આપનાર છે? કોઈ સ્વાગત માટે આવેલું? પણ છતાં બળુકો દાણો છે, ગયો. કેટલા દિવસો સુધી, કેટલા મહિનાઓ સુધી
કોઈ જગ્યા ના મળે, કોઈ ચાન્સ ના મળે. એક લોજ વાળો એને જમાડે, 8-8 દિવસના પૈસા ચડી જાય. પેલો આવીને ભાણા ઉપર બેઠો હોય અને પેલો લાત મારીને ઉઠાડી દે, એ નાની આઉટ, પૈસા બાકી છે, પૈસા ભરીને પછી જમવા આવજો. ભાણા ઉપરથી ઉઠાડી મૂકે. તમે આવી દશા જોઈ છે? આજે ભલે ને તમે કરોડાધિપતિ થયા હો, પણ તમે આવા દિવસો જોયા છે? અને જો આવા દિવસો તમે જોયા હોય તો એને ભૂલી ના જશો. તમારા છોકરાઓને કહેજો કે બેટા, મેં આવા દિવસો જોયા છે. તમે છકી ના જતા. તમને તો તૈયાર પ્લેટફોર્મ મળી ગયું છે. તમને ખબર નથી કે તમને તો તૈયાર પ્લેટફોર્મ મળ્યું છે, પણ અમે આવા દિવસો જોયા છે. પણ આ માણસ હિંમત ના હાર્યો. અંતે એટલી ઊંચી કક્ષાએ પહોંચ્યો કે આખા ઈસ્ટ આફ્રિકાની અંદર જેટલી સુગર મિલો હોય બધી નાનજી કાળીદાસ. બેતાજ બાદશાહ. બેત કોની લાગવગથી, કોની ભલામણથી? કોઈની લાગવગ, કોઈની ભલામણ. એને સ્વાધારિત, પોતાના આધારે પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરનાર. સ્વાધારિત. સૂર્ય ઉગે છે, કોની ભલામણથી ઉગે છે? કોઈની ચિઠ્ઠી લઈને આવે છે, ભાઈ અમને પૂર્વ દિશામાં ઉગવા દેજો, ભલા થજો. સૂર્યને કોઈની ભલામણની જરૂર નથી, એની મેળે ઉગે છે. દુનિયાને એ નથી કહેતો તમે મને નમસ્કાર કરો, મને અર્ઘ્ય આપો. એ દુનિયાને નથી કહેતો, પણ દુનિયા આપોઆપ એના તેજને જોઈને અર્ઘ્ય આપે છે, એને પગે લાગે છે અને નમસ્કાર કરે છે. એમ એક વ્યક્તિત્વ એવું છે જે સ્વાધારિત છે, પોતાના આધારે વિકસેલું વ્યક્તિત્વ. મુંબઈમાં જઈને જોજો એવા કેટલાય શેઠિયાઓ, કેટલાય કલાકારો, કેટલાય સંગીતકારો, કેટલાય લોકો ફૂટપાથ ઉપર સૂનારા અને ફૂટપાથ ઉપર સૂઈને ઊંચામાં ઊંચી જગ્યા સુધી પહોંચનારા. એ બધાને તમે શું કહેશો? સ્વાધારિત જીવન છે, કોઈના આધારે નહીં. કોઈના ઉંબરે જઈને ઉભા રહો, જાઓ બહાર જાઓ, નીકળ. કોઈ અમને આવકાર આપનાર નથી હોતું, પણ એ જિંદગી હારતા નથી. એ કરોડિયાની માફક પ્રયત્ન કરતા રહે છે અને અંતે એમના પ્રયત્નો સફળ થતા હોય છે. બીજી વાત કહું, અમદાવાદ જજો. અમદાવાદમાં એક રતનપોળ છે ને? રતનપોળ છે. તમે એનો ઇતિહાસ નહીં જાણતા હો. રતનબાઈ નામની એક સ્ત્રી હતી એ જમાનામાં, પેશવાઓના જમાનામાં. અને એ સ્ત્રી છે એને એ સમયમાં જેલ થયેલી, જેલમાં જવાનું થયું. એક તો સ્ત્રી, કલંક પુરુષને લાગે તો કદાચ ધોઈ જાય, પણ એક સ્ત્રી એને કલંક લાગે, એને ધોવું કેવી રીતે? બધા રામ નથી કે અહલ્યા બનાવી દે શિલામાંથી. અહીંયા તો રાવણોનું જ ટોળું છે. ના લાગ્યું હોય તો એ લગાડે તો આનંદ થાય. એમાં પડોશી ઉપર તો ખાસ. આપણે પડોશી ધર્મનો અર્થ જ એ છે. પડોશીઓના છિદ્રો જુઓ, પડોશીઓના ખુદરા જુઓ. અને કોઈની દીકરી, કોઈની બેન, એને કેમ વધારેમાં વધારે કલંકિત કરી શકાય? બસ એ બેઠા બેઠા કામ કરો. બહેનો કરે, ભાઈઓ કરે, માળા કરતા કરે. એવું સપ્તાહ સાંભળતા કરે. સપ્તાહ સાંભળે, માળાએ ફેરવે, મંદિરની પ્રદક્ષિણા કરે, પીપળાનું પૂજન કરે, એકાદશીનું વ્રત કરે, બધું કરવાનું. પણ મુખ્ય કામ તો આ છે. આ સ્ત્રી જયારે છૂટી, જેલ ભોગવીને જયારે છૂટી, એને લેવા કોઈ નહીં આવે. કોઈ માં નહીં, કોઈ બાપ નહીં, કોઈ ભાઈ નહીં, કોઈ સગા નહીં, કોઈ વાલા નહીં. કોણ લેવા જાય એને? બસ એકલી, ઉપર આકાશ ને નીચે ધરતી. ક્યાં જવું? આજે તો ઘણું સારું છે, સ્ત્રીઓની દશા સુધરી છે. પહેલા સ્ત્રીઓ માટે શું હતું? પિયર, સાસરું અને કૂવો, આ 3 જગ્યાઓ હતી. પિયર વાળા એ 10, 15, 20, 18 વર્ષની થાય ત્યાં સુધી જવાબદાર. 1-2 વાર મોકલી, પછી હવે તું જાણે એને તારું ઘર જાણે. હસતી આવજે, જો રોતી આવે તો કૂવામાં પડજે. પણ હસતી જ આવવાનું હોય તો તમારે ત્યાં આવવાની જરૂર જ શું છે? તો હું ત્યાં જ નારું. જ્યારે મારે રોવાના દિવસો આવે
ત્યારે હું પિયર સામે નહીં જોઉં તો કોના સામે જોઈશ? બીજી કોઈ જગ્યા છે સામે જોવાની? અને પિયર વાળા આવું કહીને બેઠા હોય, રોતી રોતી આવે તો કુવામાં પડજે, ભલા થજો, આવું ના કહેશો. 3 જગ્યાઓ, બીજી કોઈ જગ્યા નહીં. કોઈ મંદિર નહીં, કોઈ ધર્મશાળા નહીં, કોઈ સંસ્થા નહીં. ક્યાં હતી સંસ્થાઓ? મંદિરો તો ભગવાન માટે છે, અનાથો માટે નથી, લાચારો માટે નથી. મંદિરોમાં રાજભોગ છે, બાળભોગ છે, માખણ મિશ્રી છે, બધુંય છે. પણ એ પ્રસાદ તો એના માટે છે જે મોટી દક્ષિણા આપે એના માટે છે. ગરીબ માટે તો રોટલોય નથી. તે દિન આંસુ ભીના રે હરિના લોચનિયા મેં, એક દિન આંસુ ભીના રે હરિના લોચનિયા મેં દીઠ. એવા ઘણા મંદિરો છે જ્યાં સોનાની ઘંટી છે, ચાંદીની ઘંટીઓ છે, જ્યાં રોજના 20 ડબ્બા વપરાય છે. 20 ડબ્બા રોજના. એક ટુકડો કોઈ ગરીબના મોઢામાં જાય તો જોજો ને. બધું વેચાય છે. આવો ન્યાલ થઈ જાઓ, ક્યાં જાય? અને એટલે એમના માટે એક ચોથી જગ્યા, જો એ કુવામાં પડવાની હિંમત ના કરી શકે તો એ ચોથી જગ્યાનું નામ વેશ્યાવાળું. પછી પેલા ગીધડા જેવા માણસો એને ઉપાડી જાય. આ ચોથી જગ્યા. આમ્રપાલી ક્યાંથી થઈ હતી? આમ્રપાલી કોણ હતી? પણ આ હિંમત ના આવી. એણે આકાશની નીચે ધરતી જોઈ, એને ઢબુ પૈસો પાછો મળ્યો. એ ઢબુ પૈસો એને જમા કરાવેલો જયારે 2-3 વર્ષ ઉપર એને સજા થયેલી ત્યારે. અને ઢબુ પૈસો લઈને એ વખતના અમદાવાદના ધોળિયા રસ્તા એમાં નીકળી. તમે કલ્પના કરી શકો છો કે એના મગજ ઉપર કેટલો ભાર હશે, ક્યાં જવું. એને જોયું તો એક ભાડ ભૂંજો છે ને, એ ચણા, ધાણી, મગફળી એવું બધું ભૂંજી રહ્યો છે. અને એને લાઈટ થઈ. એને કહ્યું 2 પૈસાના ચણા, આટલા ચણા 2 પૈસાના, આટલા. એક કોર્નર ઉપર, એક ખૂણા ઉપર જઈને બેઠી અને ચણાનો ઢગલો કર્યો અને વેચવા માંડી. ચણા લો, ચણા લો, ચણા લો, ચણા લો. સાંજ પડતા પડતા 2 પૈસામાંથી એને 2 આના ઉભા કર્યા. એક દાણો ચણાનો ના ખાતો. ભીખ માગવાની જરૂર નથી. જો માણસની અંદરનો આત્મા મર્યો ના હોય તો એ ગમે તેવી સ્થિતિમાં પોતાની રોજી ઊભી કરી શકે છે. અને હિંમતે મરદા તો મદદે, મનુષ્ય યત્ન ઈશ્વર. સાંજે 2 આના ઉભા કર્યા, બીજા દિવસે 2 આનાના ચણા લીધા. એમ કરતા કરતા આ રતનબાઈએ ચણાનો વેપાર કરીને એટલા પૈસા ભેગા કર્યા કે આખી રતનપોળ બનાવી નાખી. આખી રતનપોળ. અને જયારે આટલી મોટી રતનપોળ તૈયાર થઈ ગઈ, લોકો આવીને રહેવા લાગ્યા, ત્યારે કાકા આવ્યા, મામા આવ્યા, માસી આવ્યા, ભાઈઓ આવ્યા. ઓહો રતન, તું ક્યાં હતી? અમે તો તને ખોરતા હતા. ત્યારે ચારેય તરફથી સગા આવ્યા. અમે તો બાધા માનેલી, તારી માનતા માનેલી. રતન ઊભી થઈ. એના વ્યક્તિત્વમાં કોનો આધાર છે? સ્વાધારી. પોતાના આધારે પોતે ઊભી થઈ. એટલે એક જીવન એવું છે જેને આપણે સ્વાધારિત જીવન કહીએ, પોતાના આધારે. પછી એક ત્રીજું જીવન આવે, એ છે અન્યાધારિત. અન્યાધારિત ના 2 ભાગ છે. અન્ય એટલે બીજું. જીવન છે પણ બીજાના આધારે જીવન ચાલે છે. અને એના 2 ભાગ કરો. એક સ્વજનોને આધારિત અને 2 સંસ્થાઓને આધારિત. એક સ્ત્રી છે, વિધવા થઈ, 10 વર્ષે, 15 વર્ષે, 20 વર્ષે વિધવા થઈ, ત્યક્તા થઈ. હવે એના ભાઈના ત્યાં જીવે છે, એના બાપના ત્યાં જીવે છે, એના કોઈ સગાવાલાના ત્યાં જીવે છે. આ જીવન કેવું છે? અન્યાધારિત જીવન છે. સ્વજનોના ત્યાં જીવે છે એ બરાબર છે, પણ અન્યાધારિત જીવન છે. તુલસીદાસજીએ લખ્યું છે, ગુલામીના જેવું પરાધીન સુખ સપનેહું નાહી, દેખ વિચાર કરહું મન માહી, પરાધીન સુખ સપનેહું નાહી. ભલે ને ભાઈનું ઘર હોય, ભલે ને સગા બાપનું ઘર હોય, પણ એ પરાધીન છે. ભાઈએ કહ્યું હોય તું રે, હો બેન, મારી બેનને જરાય ઓછું ના આવવા દેશો. પણ પેલી એની ભાભી છે ને, એ ભાભી એને સરખી રીતે રહેવા દેતો ને, બસ પંચિંગ ચાલ્યા જ કરે છે. પડોશમાં જઈને વાત કરે છે, આ ત્યક્તા થઈને આવી છે પણ ખાવા માટે 3 માણસનું ખાય છે. 3 માણસનો ખોરાક આટલો છે, ફલાણું આટલું છે.
આવી આવી નાની નાની વાતો એવી એવી કરે છે, અને જ્યારે એના કાને આ વાત આવે છે ત્યારે એને એમ થાય છે કે હવે અમારે આ ઘરમાં રહેવું કેવી, પણ ત્યારે જવું ક્યાં, જવું ક્યાં, કોઈ જગ્યા જ નથી. અન્ય આધારિત અને સ્વજનાધારિત જીવન છે એની ડબલ બેડીઓ છે, ડબલ બેડીઓ છે. જ્યારે તમે કંઈક બોલો છો ત્યારે તમારા આશ્રિતને હાનિ પહોંચાડો છો, તમને આશ્રય દેનારને હાનિ પહોંચાડો છો. પેલો ભાઈ કહે છે અમારી ફજેથી બહાર કરો છો, બહાર જઈને અમારી વાતો કરો છો, એટલે બહાર બોલી નથી શકતી. બીજે તો કંઈ બોલી શકાય, પણ અહીં તો કશું બોલી જ ન શકાય. ચૂપ, સહન જ કર્યા કરો. જે માણસને એક દિવસ સહન કરવાનું હોય, 2 દિવસ સહન કરવાનું હોય, 4 દિવસ સહન કરવાનું હોય તો સહન કરે, પણ જેને આખી જિંદગી સહન કરવાનું છે એની માનસિક દશા કેવી હશે? લોકો શું વાત કરે, તમારે શું દુઃખ છે? લો, ઓહો, 2 ટાઈમ જમવાનું મળે છે, આટલો સરસ બંગલામાં રહેવાનું મળે છે, પણ એને ખબર છે કે અહીં હોળી ભડકે છે, અહીં ચારે તરફ કાંટા ખોસેલા છે. પોતાનું સ્વતંત્ર ઝૂંપડું હોય, ભલે ખીચડી ખાય, ભલે સુખો રોટલો ખાય, પણ કોઈ એમ કહેનારું ન હોય કે કોઈ મેણું મારનારું ન હોય. એનું જે સુખ છે એ સુખ આને નથી. પણ દુનિયામાં એવા કેટલાય માણસો હશે જે અન્યાધારિત જીવન જીવતા હશે. મારી વાત તમને ગમે કે ના ગમે, અને મોટા ભાગે હું ન ગમે એવી વાતો બોલતો હોઉં છું, કારણ કે એકાદ માણસ તો એવો હોવો જોઈએ. બધા જ સારંગી વગાડનારા ભેગા થશે, ખમા બાપુ, ખમા બાપુ, ખમા બાપુ, તો સમાજનું શું થશે? સમાજ ક્યાં જશે? તમારે ત્યાં કોઈ નાની વિધવા હોય, કોઈ નાની ત્યક્તા હોય, એને આખી જિંદગી ઘરમાં સળવી ના નાખે, એને ઠેકાણે, એના રસ્તે, એને યોગ્ય જગ્યાએ, એનું જીવન સુખી થાય એવા માર્ગે એને લઈ જજો. સમાજની પરવા ના કરશો, 2 દિવસની નિંદાની પરવા ના કરશો. લોકો બોલે પણ બીજા માટે માર્ગ કરજો. તમારી દીકરી તમને આશીર્વાદ આપશે, તમારી બહેન તમને આશીર્વાદ આપશે, કારણ કે આ જ રસ્તો બરાબર છે. આખી જિંદગીનું ટેન્શન, આખી જિંદગીનો ભાર માથા ઉપર લઈને ફરવું, અને ઘરમાં જ્યારે જુઓ ત્યારે હોળીઓને હોળીઓ ઊભી કરવી, એના કરતાં એને યોગ્ય જગ્યાએ, એ બરાબર છે, એ રસ્તો બરાબર છે. જોકે હવે લોકો સમજતા થયા છે, પણ આ અન્યાધારિત જીવન છે. અન્યાધારિત જીવનનો એક બીજો ફાંટો છે, એમાં સ્વજનને આધારિત નહીં, પણ હવે અનાથ આશ્રમમાં મૂકી દીધો બાળકને. આ બાળકો ભાગ્યશાળી છે. મારી સામે એક ભાઈ બેઠેલા, ઉઠી ગયા, ખબર નહીં કઈ ગયા. એમનું છોકરું એમના ગળે એવું વળગેલું રહેતું હતું, પેલું આમ ચૂપ કર્યા હતા. એટલું લાડ, એટલું વાલ, હું બેઠો બેઠો નિરીક્ષણ કરતો હતો. આ છોકરું ભલે આંધળું છે, પણ એને બાપ મળ્યો છે, એને માં મળી છે, વાલ ભરેલો બાપ મળ્યો છે. એટલે એને એના પોતાના અંધાપાની ખોટ છે ને એ એના વાલમાં પૂરાઈ જાય છે. પણ અનાથ આશ્રમમાં જે બાળકો રહેતા હોય એને કોણ વાલ કરે? એટલે હું તમને ખાસ ભલામણ કરું છું, તમારી જન્મતિથિ હોય, તમારા ઘરના કોઈ માણસની મરણતિથિ હોય, એવા દિવસોમાં થોડીક મીઠાઈ બનાવીને, થોડાક પતંગ લઈને, થોડાક કપડાં લઈને એવી સંસ્થાઓમાં પહોંચી જજો જ્યાં છોકરાઓ, સ્ત્રીઓ, વૃદ્ધો તમારા વાલના ભૂખ્યા છે. એમને ખવડાવજો, જાતે ખવડાવજો, એમની સાથે પતંગ ઉડાડજો, એમને કપડાં પહેરાવજો. દિવાળીના દિવસોમાં તમારા છોકરા તારામંડળ લઈને ચકર 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 આખી રાત ફેર્યા કરે. એમાં કઈ મોટી વાત, એમાં કઈ કૂતરીએ એના બચ્ચાને માટે તો ફર્યા કરતી હોય છે, એમાં કઈ મોટી વાત હતી? જેને એક તારામંડળ નથી મળ્યું, જેને એક ફટાકડો નથી મળ્યો, એના માટે તમારા મનમાં કંઈક છે? કારણ કે આ અન્યાધારિત જીવન જીવે છે. અન્યાધારિત, કોઈ સંસ્થામાં, કોઈ બીજાના ત્યાં, કોઈ ત્રીજાના ત્યાં, કોઈ એવી રીતે તેવી રીતે. આપણા ત્યાં ક્રિશ્ચન ચર્ચ છે, આવા મોટા ભાગના બાળકોને સ્વીકારી લે છે. આપણે નથી એ કામ કરી શકતા. હું એક જગ્યાએ રામાયણની કથા કરું, બહુ માણસો, પુષ્કળ માણસો આવે. એક પાદરી સામે બેસે, એના ચહેરા ઉપરથી મને ખબર પડે કે આ બધાથી જુદો પડે છે, પણ હશે કોઈ. એમ કથા પૂરી થાય એ ઉભા ઉભા નમસ્કાર કરે. પછી એક દિવસ મને કોઈએ કહ્યું કે પેલા ભાઈ જે બેસે છે કોણ છે ખબર છે? મેં કહ્યું ના, એ તો આ ચર્ચના પાદરી છે. એમ?
એને મારી સાથે ઉપર બેસાડજો, એને માન આપવું જોઈએ, રિસ્પેક્ટ. દરેક ધર્મના માણસને એને યોગ્ય માન આપવું જોઈએ. કોઈ ધર્મના પ્રત્યે ઘૃણા નહીં કરવાની. એનું જમા પાસું આપણે શીખવાનું. ક્રિશ્ચનો ખરાબ છે, ખરાબ છે, ખરાબ છે, એનું જમા પાસું તમને છે? પછી એક દિવસ મેં એમને બોલાવ્યા, મેં કહું આવો મારી સાથે બેસવાનું ઉપર. મને કે ના, હું માન લેવા નથી આવતો, કથા સાંભળવા આવું છું. કેટલી ઊંચી વાત છે. ઘણી વાર એવું બનતું હોય છે, કેટલાક લોકોને ઉપર ના બેસાડો તો જાતે આવીને ઉપર બેસી જાય. કોઈ એમને એમ ના કહે કે આવો ઉપર બેસો, પણ એ આવીને બેસી જાય ને પછી લોકો મોઢું બગાડીને કે હવે કોણ એને ઉતારે. એક વાર મને એવો અનુભવ થયેલો કે એક જગ્યાએ અમે બેઠેલા અને જગ્યા બધી ભરાઈ ગયેલી, એકે માણસ બેસે એવી જગ્યા નહીં રહેલી. એક સજ્જન આવ્યા, મને આમ પલાઠી વાળીને બેસવાની ટેવ, એટલે મારા આ પગના ઘૂંટણને આમ ઊંચું કર્યો, જેમ પેલા રેલવેમાં જગ્યા મેળવે ને આમ ઊંચું કર્યું. તો જોતો જ રહી ગયો. ફટ દઈને થોડીક જગ્યા થઈ, ત્યાં બેસી ગયા. એકદમ સિનિયોરિટી મળી ગઈ. આમ સિનિયોરિટી એટલે જે મુખ્ય મહેમાન છે એની બાજુમાં જ બેસવાનું મળ્યું. મેં આમ આજુબાજુ જોયું, પેલા જે એના વ્યવસ્થાપક હતો ને બધાના મોઢા ઉતરી ગયેલા. હું સમજી ગયો કે આ ગામનો કોઈ માથાભારી માણસ હોવો જોઈએ. એટલે હવે એ વગર બોલાવે વગર આમંત્રણે બેસી ગયો છે, અને આમની કોઈની તાકાત નથી કે એને ઉઠાડી શકે, અને સારામાં સારી જગ્યાએ બેસી ગયો છે. એટલે આ જે ત્રીજું જીવન છે, પેલાને મેં કહ્યું તમે આવો મારી પાસે બેસો. ના, એમ કે હું માન લેવા નથી આવતો, હું તો તમારી કથા સાંભળવા આવું છું. પછી મેં એમને પૂછ્યું શું કરો છો? ચર્ચમાં છું. પણ ચર્ચમાં શું કરો છો? મને કે મારી પાસે 240 છોકરા છે, 120 છોકરીઓ, 120 છોકરા. એમને સવારે ઉઠાડું છું, પછી એમને બ્રશ કરાવડાવું છું, પછી એમને નવડાવું છું, એના વાળ ઓળું છું, પાંથી પાડું છું, એમને કપડાં પહેરાવીને તૈયાર કરું છું. પછી મેં 3 વિધવાઓ રાખેલી છે, એ એમને રોટલા કરીને ખવડાવે છે. પછી એમને સ્કૂલે મોકલીએ છીએ, એમને ભણાવે છે. એ છોકરા સ્કૂલેથી આવે એટલે જેમ બાપ અને મા એને આમ સ્વાગત કરે એવી રીતે અમે એમને સ્વીકારીએ છીએ, પાછા નાસ્તો આપીએ છીએ. મેં કહ્યું આ છોકરા ક્યાંથી આવ્યા? રસ્તા ઉપરથી, રખડતા ભટકતા છોડી દીધેલા એવા ગમે એવા છોકરા અમે જ્યાંથી મળે ત્યાંથી લઈ આવીએ છીએ. પણ તમે આ 240 છોકરાઓ માટેની જે ખાવાની બધી વસ્તુઓ એ બધી ક્યાંથી લાવો છો? મને કે આ ગંજ બજાર છે, ગામમાં વેપારીઓ છે, હું ફરું છું, કોઈ દાળ આપે, કોઈ ઘઉં આપે, કોઈ બાજરી આપે. વેપારીઓ બહુ સારા છે, અનાજ થઈ જાય છે. અને મને એટલો આઘાત લાગ્યો. છોકરા હિન્દુઓના, અનાજ હિન્દુઓનું, પૈસા હિન્દુઓના, ઉછેરે છે ક્રિશ્ચન, અને એ છોકરા ક્રિશ્ચન થઈ જવાના. અને થાય જ બરાબર છે, થાય જ બરાબર. તો તમે કર્યું કઈ? ના પાડો છો તો તમે કરો. તમારી સંસ્થાઓ છે કોઈ એવી કે તમારા સાધુઓ કે તમારા મહારાજો ફરતા હોય અને આવા રખડતા છોકરા ભેગા કરે? કોઈ પેલી વિધવા ત્યક્તા બેન હોય એને રાખે અને તું આને આ તારા બાળકો છે એમ કરીને એને જમાડ? છે તમારી પાસે? નહીં. મારો ભોગ લખજો એમ કે મારા તરફથી આ ખરો ભોગ અહીં ધરાવાય છે, આ જો સાચો ભોગ અહીં ધરાવાય છે. મેં કહ્યું તમે ખરેખર મહાન કાર્ય કરો છો. પણ એ જે 240 છોકરા છે એને ભણાવતા જ નથી, એને નોકરીઓ વરગાડે છે, એને પરણાવે છે, એના જીવનની લાઈન લગાવે છે, અને એ ભણીને કહે છે ભલું થજો આ સંસ્થાનું અમને માણસ બનાવ્યો, નહીં તો અમે ભીખ માગતા છોકરા હોત. કોઈ હાથ તોડી નાખોત, કોઈ પગ તોડી નાખોત, કોઈ 5 પગ વાળો બાવો આવ્યો હોત, ગાયો નહીં, ગાયો લઈને આવે 5 પગ વાળી ગાય, કોઈ ફલાણું, કોઈ ફલાણું, કોઈ જાત જાતના, અને પછી લોકો એને પૈસો આપતા હોત. જિંદગી બરબાદ કરી નાખી. આપણે કેમ આ દિશામાં નથી વિચારતા? આ દિશામાં આપણું મગજ કામ કેમ નથી કરતું? તમારા જેટલું દાન દુનિયાની કોઈ પ્રજા નથી આપતી, એટલું દાન તમે આપો છો. પણ એ દાનની પાછળ વિવેક છે, એ દાનની પાછળ સમજણ છે. જો તમારી એ દાનની પાછળ જો વિવેક આવી જાય, સમજણ આવી જાય, તો તમારો બેડો પાર થઈ જાય. એ પેલા લોકો પાસેથી શીખવાનું છે. અન્યાશ્રિત. પછી એક ચોથું જીવન આવે છે, અને એ છે અનાધારિત. એને કોઈ આધાર જ નથી, એને પોતાના કુટુંબનો આધાર નથી,
એને કોઈ સંસ્થાનો આધાર નથી, કોઈ આધાર નથી. આધાર વિનાનું જીવન છે. મારે આશ્રમમાં એકવાર બધા ઘણા લોકો આવે, જાત જાતના આવે. હું બધા કિસ્સા તમને સંભળાવું તો પાર ના આવે એટલા કિસ્સાઓ. એક બેન આવી, આવડું છોકરું તેડેલું, એના ચહેરા ઉપરથી ખ્યાલ આવી ગયો, કર્મ છુપે નહીં ભભૂત લગાયા. કવિ ગંગ કહે સુન શાહ અકબર, કર્મ છુપે નહીં ભભૂત લગાયા. મેં જોયું કે આ સ્ત્રી કોઈ સારા ઘરની સ્ત્રી હોવી જોઈએ. ભિખારી હાલતમાં પૂછ્યું કેમ આવી છે? મરાઠી બોલે. મને કે એક સાડી દે દો, મારે એક સાડી, શરીર આ કપડું બદલવાનું નથી, મને એક સાડી આપી દો. મેં એને કહ્યું બેસ તું. તું કોણ છે અને ક્યાં રહે છે? મને કે સ્ટેશન ઉપર બધા ભિખારીઓની જોડે પડી રહું છું અને તમારા અન્ન ક્ષેત્રમાં આવીને જમી જાઉં છું. તું કોણ હતી? પહેલા શું હતું તારું? મને કે એ બાત મત પૂછો બાબાજી, એ બાત મત પૂછો. પણ મેં આગ્રહ કર્યો અને એનું હૃદય ભરાઈ આવ્યું. રડી 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 ધ્રુસકે ને ધ્રુસકે મેં કહું અને રડવા દો, અંદરથી બધું નીકળવા દો. પછી જયારે એનું રડવાનું ઓછું થયું, એને કહેવા માંડ્યું, મારો પતિ છે ને એ મિલિટરીનો કેપ્ટન છે, હતો નહીં, છે મિલિટરીમાં કેપ્ટન, અને એને 3,500 રૂપિયા પગાર મળે. તો એવા પતિને છોડીને તું ભિખારણ કેમ થઈ ગઈ? મને કે એ રોજ આવે, દારૂ પીને આવે, અને દારૂ પીને આવીને મને ઢોરાની માફક મારે. પેલા મોટા મોટા બૂટ પહેર્યા હોય એડીવાળા બૂટની મને લાતો મારે. મારું એકે હાડકું હાજુ નથી રહેવા દીધું. મેં બસ જિંદગીમાં માર જ ખાધો છે. ઘણી સ્ત્રીઓને પતિ મળતા હશે, પણ એ પતિમાંથી કેટલા ટકા પતિ હશે અને કેટલા ટકા કસાઈ હશે એનો કદી તમે મેળ બેહાડ્યો? કેટલા ટકા એમાં કસાઈ હશે? મારું એક કે હાડકું સાજું નથી રહેવા દીધું. મને એટલી મારે, એટલી મારે, એટલી મારે, કોઈ છોડાવી ન શકે, કોઈ બોલી ન શકે. મેં મારા મા બાપને કહ્યું મને અહીંથી લઈ જાઓ, આ કસાઈ ખાનેથી છોડાવો. મેં મારા ઘરવાળાને કહ્યું તું મને પિસ્તોલથી મારી નાખ, તો 1 મિનિટમાં નિવેડો આવે. પણ ના, એ તો એને બસ ઘૂસાને બળવાન હતો, શરીરથી બળવાન, લાતો માર માર માર. હું તમને પૂછું છું, તમારી દીકરી, તમારી બેન કોઈ જગ્યાએ આવી લાતો ખાય છે? અને ખાય છે છતાંય તમને ભાન છે? હશે તો એનું નસીબ એ ભોગવે. ત્યારે તમે કસાઈના સોદાગરના ભાઈ છો, એના ભાઈ નથી. પછી કે એકવાર મનમાં નક્કી કર્યું કે હવે આ માર ખાઈ ખાઈ ખાઈને મરી જવું, રોજનો માર ખાવો, એના કરતા નીકળી જવું સારું. અને હું ઘરમાંથી નીકળી ગઈ આ છોકરું લઈને, બસ નીકળી ગઈ ને ભિખારણ થઈ ગઈ. એને બધી ઘણી વાતો કરી. મેં કહ્યું તને લોકો શાંતિથી રહેવા દે છે? આ તો દુનિયા એવી છે. મને કે જે થતું હોય થાય, જે થવું હોય થાય, પણ પહેલા કરતા સુખી છું. તમારે ત્યાં જમું છું અને સુઈ જઉં છું. મને કોઈએ કહ્યું જ્યાં ત્યાં તને સાડી મળશે. આવા કેટલા માણસો હશે? આવી સ્ત્રીઓ જ નહીં, પુરુષો એવા, પાછા ડોશીઓ, ડોસાઓ, ઘણા વૃદ્ધો એવા. વૃદ્ધોને એમના છોકરા જ કસાઈ થયા હોય, જેમની મીઠાઈ વેચી હોય, જેમના પતાસા વેચ્યા હોય, હવે એ એમના ઘરમાં કસાઈ થઈને બેઠા હોય. અને જો એ કહે કે મારે વૃદ્ધાશ્રમમાં રહેવા જવું છે, તો કે ગળું ટૂંપી નાખશું, મારી નાખશું. એટલે અમારે ઊંઝામાં વૃદ્ધાશ્રમ કરવો પડ્યો છે. ઊંઝામાં કોઈ વાર પાટણના રોડ ઉપર જાઓ તો જોજો, પાટણના રોડ ઉપર જાઓ તો કોઈ વાર જોજો. એટલા માટે આ વૃદ્ધાશ્રમ કરવો પડ્યો છે. માણસની છેલ્લી જિંદગીના 2-5 વર્ષો તો એ શાંતિથી જીવે, જે ઘરમાં ના રહી શકતો હોય, ઘરમાં કોઈ રાખવા તૈયાર ના હોય. મારા એક ઓળખીતા સજ્જનનો આશ્રમ છે, નામ નહીં દઉં. એક ડોશી આવી, હાથ જોડીને કહ્યું મને અહીં આશરો આપો, મને અહીં રાખો. પણ રાખવી કેવી રીતે? એનો છોકરો તો માથા ભારે છે, અને માથા ભારે માણસ હોય એ તો દુશ્મન થઈ જાય. એને રાખવી કેવી રીતે? એટલે એને સમજાવી બુજાવીને વિદાય કરી દીધી. જાઓ માં, હો ઘર જ સારા, પોતાના ઘરમાં જ સારું, આમ તેમ. અને એના ઘરમાં એની હત્યા કરી નાખવામાં આવી, ગળો ટૂંપીને મારી નાખવામાં આવી. કોણે મારી? ઘરના જ માણસોએ, કોઈ દુશ્મન હોય નહીં, બહારના માણસોએ નહીં.
અમારી એટલી કાયરતા કે અમે ના રાખી શકીએ. અમે ડરીએ છીએ, અમે ફફડીએ છીએ. લોકો શું કહેશે, કોઈ કંઈ કહેશે તો, કોઈ કંઈ કહેશે તો, કોઈ કંઈ કહેશે તો. એક રાતના પોરે સ્ત્રી આવીને શરણું માગે, મને કોઈ નથી મારે. અમારા આશ્રમમાં મહિનામાં એકાદ કેસ તો આવો આવે છે. હું તો રાખું, એને જે કહેવું હોય એને ક્યાં કાઢવી, અને કાઢવાનો અર્થ થાય છે ભૂંડના હવાલે કરી દેવી. પરદેશમાં જઈને જુઓ કેટલી વ્યવસ્થા છે, કેટલી સરસ વ્યવસ્થા છે. મારા પુસ્તકો વાંચજો, તરત જ ધર્મ સંસ્થાઓ ઊભી છે, ચર્ચો ઊભા છે. આવો, એને આશરો આપે, એને ખવડાવે, એને રાખે, એને નોકરીએ વળગાડે, એને ધંધે વળગાડે, એને લાઈને વળગાડે. ધર્મ એટલે ખાલી આરતી કરવાની જગ્યા નહીં. ખાલી આરતી પૂજામાં જ ધર્મ ના આવી ગયો, પણ જે અનુયાયીઓ છે એમના જીવન સાથે એનો સીધો સંબંધ છે. અનાશ્રિત જીવન છે, એનો કોઈ આધાર. જે થોડી ચર્ચા કરવી છે, થોડી વાત કરવી છે, એ છે લાચાર જીવન. અનાશ્રિત જીવનમાં એક ફરક છે કે અનાશ્રિત થયો છે પોતાની માનસિક અક્ષમતાથી. પેલી બાઈ ભિખારણ બની છે, રતન ભિખારણ ના બની. રતનમાં ને એમાં કશો ફરક નથી, માનસિક જ ફરક છે. રતનમાં મનોબળ છે એટલે ભિખારણ ના બની, અને આની પાસે મનોબળ નથી. કારણ કે માર ખાઈ ખાઈને જુલમ સહન કરી કરીને એનું તન ને મન બે તૂટી ગયો છે, એટલે ભિખારણ બની છે. ભિખારી થવાની કોઈની જરૂર ન હોય. હું જે પાંચમી વાત કહેવા માંગુ છું એ છે લાચાર જીવન. અને લાચાર જીવન છે એના બે રૂપ છે. કુદરતના દ્વારા લાચારી, માનવ લાચાર, માનવ સર્જિત લાચાર. માનવ સર્જિત લાચારી એટલે શું? તમે દેવ જેવા છો, હાથ પગ આંખ કાન નાક બધું સારું છે, કોઈ ખોડ નથી, કશું જ નથી, તમારામાં કશી ખોડ નથી, તમે પૂરેપૂરા યોગ્ય છો. પણ તમે જઈને એક જગ્યાએ કહો છો મને નોકરીએ રાખશો, એટલે સામેનો માણસ પૂછે છે હા હો નોકરી તો જગ્યા ખાલી છે. અમારે હમણાં શું ભણેલા છો? બીકોમ ભણેલો છે. અમારે એક મહેતાની જગ્યા ખાલી. ચોપડો લખતા આવડે છે? આવડે છે. કઈ નાતે છો? બસ લાચારી શરૂ થઈ ગઈ. અને એ કહે છે કે હું તો વાઘરી છું. એટલે પેલો તરત જ મોઢું બગાડે છે, હા ના ના હમણાં જગ્યા નથી ખાલી, હો હમણાં જગ્યા ખાલી નથી. કેમ? જો એને બ્રાહ્મણ કહ્યું હોત, જો એને પટેલ કહ્યું હોત, જો એને વાણિયા કહ્યું હોત તો એને નોકરી મળી જવાની. અને એને નોકરી કેમ નથી મળતી? કારણ કે હરિજન છે, કારણ કે વાઘરી છે, કારણ કે ફલાણી નાતનો છે, કારણ કે અને આ લાચારી કોણે ઊભી કરી છે? માનવ સર્જિત. ઈશ્વરે નથી ઊભી કરી. કઈ છે ઈશ્વરે ઊભી? આ ઈશ્વરે નથી ઊભી, માનવ સર્જિત. માનવ સર્જિત લાચારીમાંથી કોણ મુક્ત કરાવે? અને જે મુક્ત કરાવે એ મહામાનવ કહેવાય. આવી લાચારીઓને જે વધારે એ મહામાનવ ના કહેવાય, માનવ દ્રોહી કહેવાય. જે એમાંથી છોડાવે એ મહામાનવ કહેવાય. ગાંધીજીએ આ કામ કર્યું, નરસિંહ મહેતાએ આ કામ કર્યું, દયાનંદ સરસ્વતીએ આ કામ કર્યું, કેટલા લોકોએ આ કામ કર્યું. એનું પરિણામ છે આજે થોડું પરિવર્તન આપણે જોઈ શકીએ છીએ. પહેલા કરતા કંઈક સારું છે. પણ જો આ કામ ના થયું હોત તો મારે આશ્રમમાં 4-5 માણસો આવ્યા, એવું દેખાવડા સરસ, બધા અમે બેઠેલા. મેં કહું બેસો, અહીં બેસો. ના બેઠા. પ્રસાદ લઈને દૂર બાંકડો હતો ત્યાં જઈને બેઠા. એમના કપડા સારા, દેખાવ સારો. બીજા બધા ઘણા 15-20 માણસો બેઠેલા. પછી બધા ઉઠ્યા, ટાઈમ પૂરો થયો. હું એમની પાસે ગયો. મેં કહ્યું તમે અહીંયા કેમ ના બેઠા? બાંકડા ઉપર આવીને કેમ બેઠા? મને કે બાપજી અમે મોચી છીએ. તો કશો વાંધો નહીં, મોચી હોય તો શું થઈ ગયું? મહેનતના રોટલા ખાવ છો ને? મહેનતના રોટલા ખાવ છો ને, એ તો ભગવાનને ગમે એવા રોટલા છે. જે હરામના રોટલા ખાય છે, જે કાળા રોટલા ખાય છે, જે લોહી ચૂસીને રોટલા ખાય છે, એના કરતા તમે સારા છો. ના ના એમ કે અમે બેસીએ અને કોઈને દુઃખ થાય, કોઈને ખોટું લાગે, કોઈને એમ થાય, એના કરતા આપણે જ ઉઠીને દૂર બેસીએ સારું. એ સૌરાષ્ટ્રના મોચી હતા, એકદમ ગૌર વર્ણ. તમને ખબર નહીં હોય, સૌરાષ્ટ્રના દરજી, સૌરાષ્ટ્રના મોચી ક્ષત્રિયોમાંથી થયેલા છે. ક્ષત્રિયોમાંથી થયેલા છે એટલે આખું રાજવંશ છે. પણ ધીરે 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 એનું આખું સામાજિક ડિવેલ્યુએશન થઈ ગયું.
અને એટલે લાચારી આવી. આ માનવ સર્જિત લાચારી છે. તમારે કંઈક જવું છે, બહુ મોટો ઉત્સવ છે, લગ્નનો ઉત્સવ છે, પણ વિધવાને નહીં જવાય, તારાથી ના જવાય, આ તો મંગલ પ્રસંગ છે, તમે ઘરમાં પૂરાઈ લો. હવે આ કઈ લાચારી? માનવ સર્જિત છે. હું આશ્રમમાંથી નીકળું એટલે સામે કોઈને કોઈ વિધવા જ મળે. કારણ કે આશ્રમોમાં, મંદિરોમાં મોટા ભાગે બિચારી વિધવાઓ જ આવતી હોય. એમને ટાઈમ હોય, પેલી સદવાઓને તો ક્યાં ટાઈમ જ હોય, એમને તો ઘરના ભગવાનનું જ કામ પૂરું ના થતું હોય. આમને બિચારીને આ રીતે ટાઈમ પાસ થાય. પેલા બધા લોકો કહે ખસી જાઓ, મહારાજ બહાર જાય છે, ખસી જાઓ. હું કહું નહીં, એના જ સુકન લઈને જવાનું છે. અને આજ સુધી હું જ્યાં ગયો મોટા ભાગે કાં તો લાકડાના સુકન લીધા, કાં તો કોઈ વિધવાના લીધા. અને તમે જોઈ શકો છો સુકન ફળ્યા કે ના ફળ્યા એ તો ભગવાન જાણે. પણ તમે બધા, મને ખબર છે, તમે તો ખાસ સ્પેશિયલ એક પાણીવાળી મોકલો છો, પાણીનું બેડું લઈને આવે. ગાયને લાવો એમ કે આગળ. આ ભ્રાંતિઓ છે, આ ભ્રમણા છે, અને એમાંથી છૂટો તો બેડો પાર છે. એટલે આ માનવ સર્જિત છે, આ માનવ સર્જિત છે. હમણાં એક કિસ્સો બનેલો કિસ્સો. એક બેન અમેરિકા જવાની તૈયારી, બધું થઈ ગયું, પાસપોર્ટ બીજું ત્રીજું બધું થઈ ગયું. એના છોકરા ત્યાં અમેરિકામાં રહે, અને એનો પતિ મરી ગયો. વિધવા થઈ, બ્રાહ્મણની વિધવા થઈ. બધા કુટુંબીઓ ભેગા થઈને કહે છે માથું મોડાવી નાખો, માથું મોડાવી નાખો. વિધવા થઈ એટલે માથું તો મોડાવવું જ જોઈએ. પણ એની છોકરીઓ છે ને, 5 છોકરીઓ, 5 મારી માનું માથું નહીં મોડાવા દે. અરે તમે વિચાર કરો, એને અમેરિકા જવું છે, એના પાસપોર્ટમાં વાળો ફોટો છે. પેલો એરપોર્ટ ઉપર જોશે કે આ બોડી ક્યાંથી આવી ને આ પાસપોર્ટનો ફોટો ક્યાંથી આવી. પણ આ તો બધા ભેગા જ થયા છે. બસ ના, આ તો કરવું જ જોઈએ. પણ શા માટે કરવું જોઈએ એ શા માટે ખબર નહીં, પણ આ તો કરવું જ જોઈએ. 5 છોકરીઓ એવી ડાયરી, બસ મારી માનું માથું નહીં મુડાવા દે, અને ના મુડાવા દે. પણ જો આ છોકરીઓ એટલી બાહોશ ના હોત તો બસ આ માનવ સર્જિત છે. અને એટલે એને અમેરિકા જવાનું રોકવું પડ્યું હોત. આ માનવ સર્જિત લાચારી છે. આપણે આ વિચાર કરવાનો, આપણા દ્વારા, આપણા રિવાજો દ્વારા, આપણી રૂઢિઓ દ્વારા આપણામાંનું કોઈ માણસ લાચાર તો નથી થતું. જિંદગીભરની લાચારી તો નથી ભોગવતું. ઉદાર સમાજ કોને કહેવાય? જેમાંથી સમાજમાં લાચારી પેદા ના થાય. ત્યારે એનો બીજો ભાગ છે કુદરત સર્જિત લાચારી. કોઈને પગ નથી, કોઈને હાથ નથી, કોઈની જીભ નથી, કોઈને કાન નથી, કોઈની આંખ નથી. કોઈ છે તો ખરો પણ વાંકા ચૂંકું છે. કોઈને કોઢ નીકળ્યા છે, એટલે સફેદ ડાઘ નીકળ્યા છે. આ કુદરત સર્જિત લાચારી છે. અને આમાંથી કેવી રીતે બચશો? અષ્ટાવક્ર 8 અંગે વાંકા હતા ને? પણ આ 8 અંગે વાંકા માણસને માત્ર મિથિલા નગરીનો એક જ માણસ ઓળખી શકે, જનક રાજા. એ જ એને ઓળખી શકે. જનક રાજા એ જ એને ઓળખી શકે. બાકી કોઈ એને ઓળખી. વિદ્વાનો ઘણા હતા, પંડિતો ઘણા હતા, પણ બધા ઘૃણા કરે, મોઢું ચડાવે. આ જોયે ને પેલું વાંકલું એમ કે એવું કંઈક આડોવડું નામ પાડી દે. આ વળી રાજાના ગુરુ થયા છે, રાજાને વળી કોઈ ગુરુ ના મળ્યા, આ વળી રાજાના ગુરુ થયા છે. અને આ 8 અંગે વાંકો માણસ, સ્પિરિટ એટલી મોટી, શક્તિ એટલી મોટી કે જયારે પ્રવચન શરૂ કરે ને ત્યારે પંડિતોના સામે જઈને શું બોલે? રે રે ચર્મકારા, હે ચમારો. હે વિદ્વાનો એવું ના બોલે. હે રે ચર્મકારા. તમે ઉપનિષદ વાંચજો. આ માણસમાં કેટલું અંદર આત્મબળ કેટલું હશે. અને પેલા ધુઆ થઈ જાય. પ્રસંગ નથી કહેવો, તમે બધા જાણો છો. મિથિલાયામ પ્રદગ્ધાયામ નમે દહિયતિ કિંચન. બધા ભાગ્યા પોતાની વસ્તુઓ બચાવવા માટે. જનક બેસી રહ્યો ને અષ્ટાવક્ર બેસી રહ્યો. જયારે બધા વિલા મોડે પાછા આવ્યા ત્યારે એને કહ્યું, તમે આખી જિંદગી મારું શરીર જ જોયું, તમે કદી અંદર ડૂબકી ના લગાવી કે આ વાંકા શરીરમાં સીધો આત્મા કેટલો બળવાન છે? કારણ કે તમારી પાસે આત્મદ્રષ્ટિ છે જ, ચામડાની દ્રષ્ટિ છે. પણ આ તો સારું થયું કે એમને જનક મળ્યો. અને જનકે ના મળ્યો હોત તો અષ્ટાવક્ર, કેટલાય અષ્ટાવક્રો આવ્યા ને ગયા, એની કોઈ યાદ ના રહે.
ઉર્દુમાં એક શેર છે, યાદ રાખવો હોય તો રાખી લેજો, બહુ સુંદર. તમારામાં ગુણ હોય, તમારામાં જ્ઞાન હોય, તમારામાં વિદ્યા હોય, પણ એને કદર કરનારા માણસો ના હોય, એને સમજનારા માણસો ના હોય, તો તમારા દુર્ભાગ્યથી કોઈ મોટું દુર્ભાગ્ય ના હોય ને તો બરાબર છે. પણ તમારામાં બધા જ્ઞાન ગુણ બધા હોય, પણ તમને સમજી શકનાર કોઈ ના. એટલે તો નાર્લિકરને બહાર જવું પડ્યું, એટલે તો અરગોવિંદ ખુરાનાને બહાર જવું પડ્યું, એટલે તો વિવેકાનંદને બહાર જવું પડ્યું. ઉર્દુ વાળાને બહુ સુંદર એક શેર લખ્યો છે, ન પૂછો હાલ મેરે કારોબાર કા, न पूछो हाल मेरे कारोबार का, अंधों के शहर में आयना बेचा करता हूं, आयना बेचा करता हूं. હું શું કામ કરું છું એ તમે ના પૂછો. હું આ દર્પણ વેચવાનો ધંધો કરું છું, આયના દર્પણ વેચવાનો. પણ કઈ જગ્યાએ જ્યાં આંખો વિનાના માણસો રહે છે ત્યાં બધાને દર્પણ વેચે, એટલે મારા દર્પણની કોઈ કિંમત નથી. કેટલીક વાર એવું બને, કોઈને પગ નથી, કોઈને હાથ નથી, કોઈને આંખ નથી, કોઈને કાન નથી. તમે કદી આ ખોડને જોઈ? આપણે તો મશ્કરી જ કરીએ, આપણે તો ઠેકડી જ ઉડાવીએ. પણ આ બધી ખોડમાં સૌથી મોટી ખોડ કઈ? એક માણસને પગ નથી, એને ઘોડી આપો, સાયકલ આપો, ચાલુ થઈ જશે કામ. એકને હાથ નથી, એક બેરો છે, એક બોબડો છે, એ બધી ખોડો ખરી, પણ આંખની દ્રષ્ટિ વિનાની જે ખોડ છે એની ખોડ જેવી બીજી કોઈ ખોડ. તમે લંગડી રમ્યા છો કે નહીં બચપણમાં? રમ્યા છો? શું હવે ગંજ બજારમાં રમતા હશો? આ બધી ખોડો છે ને, એ ખોડોને તો તમે થોડા દુઃખ સાથે સહન કરી શકો, પણ તમારી આંખ જ નથી, દેખાતું જ નથી. ઓહો હો, ભગવાન કોઈની આંખો ના લે. આંખ દીવો છે, આંખ ગઈ એટલે ખલાસ, નથી દેખાતું. ક્યાં જવું? ઉપર આકાશ, નીચે ધરતી. જમાનો બદલાયો, સમય બદલાયો, દ્રષ્ટિ બદલાઈ, આખો અભિગમ બદલાયો. આ દેશમાં ગાંધીજી આવ્યા અને એમણે આખી દ્રષ્ટિ બદલી નાખી, બીજાને ઉપયોગી થાવ. માનવ સેવા એ જ પ્રભુ સેવા. સૂત્ર આખું આ ક્રાંતિ છે, આ ક્રાંતિ છે. માનવ સેવા એ જ પ્રભુ સેવા. માનવ સેવા એ પણ પ્રભુ સેવા. એવું નહીં. મને થોડા સાધુઓ મળ્યા સ્વામિનારાયણ સંપ્રદાયના, મને કે આ ગાંધીજીએ આવું સૂત્ર આપ્યું છે એ બરાબર નથી. કેમ એમ? મને કે માનવ સેવા કરવાની પણ પ્રભુ સેવા પણ કરવાની. તો એ બરાબર છે, એ બરાબર છે. પણ પ્રભુ સેવાનો અર્થ એવો નથી કે તમે સવારથી સાંજ સુધી ભગવાનના પડદા જ પાડ્યા કરો અને ભગવાનની માળા અને એમાં રચ્યા પચ્યા રહો, એવો અર્થ નથી. બોલો, ત્યારે તમે સવારે 10 મિનિટ ગાંધીજી પ્રાર્થના કરતા, સાંજે 10 મિનિટ પ્રાર્થના કરતા, બસ 10 જ મિનિટ. એમાં કોઈ વસ્તુ નહીં, સોપારી નહીં, ધરો નહીં, દાબડો નહીં, કંકુ નહીં, ચોખા નહીં, ફલાણું નહીં, કશું, અગરબત્તી નહીં, દીવો નહીં, કશું. બેસીને પ્રાર્થના. અને એ પ્રાર્થનામાં કેટલી શક્તિ. પછી આખો દિવસ કામ કરવાનું, કામ કામ ને કામ. પણ એ કામ પગાર માટે નહીં, એ કામ પોતાની પેઢીના આવક વધારવા માટે નહીં, એ કામ લોકો માટે, દેશ માટે, સમાજ માટે, પીડિતો માટે, દલિતો માટે, લાચારો માટે એમને બેઠા કરો. શ્રી હાલારીજીએ જે વાત કરી એ બહુ સુંદર વાત કરી. એક માણસને આપણે જમાડી દીધા, કાલ બીજો જમાડશે, પરમ દિવસે ત્રીજો માણસ જમાડશે. એ તો દયા છે. પણ એ માણસમાં એવી શક્તિ ઊભી કરો કે એને કોઈનું જમવું ના પડે, પોતે પોતાની મેળે રોટલો પેદા કરે. અને આ થઈ શકે એમ છે. આપણે કદી આ તરફ ધ્યાન ના આપ્યું. હજારો લાખો આંધળાઓ, હજારો લાખો લંગડાઓ, બેરાઓ, બોબડાઓ ભીખ માગી માગીને જીવન જીવે. બહુ બહુ તો થોડુંક ગાય વગાડે, લોકોને રાજી કરે, પણ એ પોતે પણ એક નાગરિક તરીકે, સારા નાગરિક તરીકે જીવન જીવી શકે છે. એ દિશામાં પ્રયત્ન ના થાય. પ્રયત્ન આવે અને એના પરિણામે આ શાળાનું અસ્તિત્વ આવે. એના પરિણામે એક સ્વયં ભુક્તભોગી વ્યક્તિ છે એમ વિચાર કરે કે મેં તો મારી જિંદગીમાં આ બધા દુઃખ જોયા, પણ હવે હું મારા બંધુઓ છે, મારા ભાઈઓ છે, એ બધાને નવું જીવન આપું. હું મરી જઉં અને મારા ભાઈઓ બધા આવીને આવી રીતે સબરતા રહે, દુઃખી થતા રહે, એના કરતા હું એને નવું જીવન આપું.
હું સમજુ છું કે આ એક બહુ મોટામાં મોટો યજ્ઞ છે, બહુ મોટામાં મોટી સપ્તાહ છે, બહુ મોટામાં મોટી ક્રાંતિ છે. હું સાબરમતીમાં પ્રવચનો કરું, એક અંધભાઈ આવે, અડધો કલાક ભજન સંભળાવે, બહુ સરસ ગાય. 4-5 દિવસ સાંભળ્યા, એ પણ બેસી રહે સાંભળવા માટે. પછી મારી પાસે આવીને મને કહે, મહારાજ તમે મારે ઘેર પધરામણી કરશો? મને નવી લાગી ગયા, આને વળી ઘર પાછું. હું સમજ્યો કે આ કંઈક રસ્તામાં ફૂટપાથ ઉપરથી લઈ આવતા હશે. મેં કહ્યું તમારે ઘર છે? હા બાપજી મારે ફ્લેટ છે, ઘર છે, મારી પત્ની છે, મારે બાળકો છે, હું નોકરી કરું છું. અને હા બહુ સારું, તો હું તમારે ઘેર આવીશ, જરૂર આવીશ. પછી એના ઘેર ગયો, 2 છોકરા એના ગળે વળગી પડે, પપ્પા આયા, પપ્પા આયા, પપ્પા આયા. એની પત્ની છે. પછી મને એની કથા વાત સંભળાવી. હું આના અમદાવાદમાં ફૂટપાથ ઉપર ઉભો ઉભો ભજન ગાતો. પેલું આવે ને પથરાના 2 બનાવે ને, ટપ 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 નહીં વગાડે ફટફટિયા, એવું વગાડું ને ભજન ગાઉં. એક પારસી માણસ, એ પારસી માણસની મારા ઉપર નજર પડી અને એને એમ થયું કે આ માણસ રત્ન જેવો છે, આને લાઈને લગાડવો છે. એને મને કહ્યું તમારે શાસ્ત્રીય સંગીત શીખવું છે, તમારું ગળું સારું છે, તમારી પાસે આવડત છે. મેં કહ્યું મને શાસ્ત્રીય સંગીત કોણ શીખવાડે, મારી પાસે પૈસા નથી, કે હું બધી વ્યવસ્થા કરીશ. એ પારસી સજ્જને મને શાસ્ત્રીય સંગીતના ક્લાસ કરાવ્યા, મને રહેવાની વ્યવસ્થા કરી આપી, એક પછી એક પરીક્ષાઓ પાસ કરાવી. અને જયારે હું સંગીત વિશારદ થયો તો મને આ હાઈસ્કૂલમાં નોકરી મળી. મને 1800 રૂપિયા પગાર. આજે તો 3000 રૂપિયા પગાર એને મળતો હશે, ત્યારે એને 1800 રૂપિયા પગાર મળ્યો. અને મને 1800 રૂપિયાની નોકરી મળી, એક પત્ની મળી, 2 બાળકો છે, મારું સુખી જીવન છે. તમે પારસીને શું કહેશો? 5 પૈસા આપીને વિદાય થઈ ગયો હોત તો, થોડાક ગાંઠિયા કે સેવ મમરા લાવીને ખવડાવીને વિદાય થઈ ગયો હોત તો એનો પેટનો ખાડો તો ભરાત, પણ એનું ભિખારી પણ ના છૂટત. અને પારસીએ જોયું કે મારે આ માણસને ઉઠાવવો છે. બસ હું તમને આ જ કહેવા માંગુ છું, એક માણસને જિંદગીમાં ઉઠાવો, વધારે નહીં. એક તમારી આજુબાજુ જે કુદરતની લાચારીથી જે લાચાર થઈને પડેલો છે, જેને કોઈના ટેકાની જરૂર છે, એવા એક માણસને ઉપાડો. બસ મોટું કામ થઈ ગયું તમારે. એ પારસીએ મને ઉપાડ્યો, મને સંગીત વિશારદ બનાવ્યો. આજે હું મારા પગ ઉપર છું. આ હાલારી સાહેબ મારી બાજુમાં જે બેઠા છે, એમણે આ જ રીતે એક સંસ્થા ઊભી કરી શૂન્યમાંથી. કોણ એમની પાછળ હતું? હવે ધીરે ધીરે લોકો એમને સમજતા થયા. શરૂઆતમાં કોણ એમને સમજતું? આપણે બધા ધાર્મિક માણસો. કુંભ મેળામાં જવું હોય અને હું કહું, દુકાને દુકાને ફરીને કહું, દેખો પટેલ ગંગા કિનારે જાના હૈ, તમારે 71 પેઢી કા ઉદ્ધાર હો જાય. એટલે બરાબર છે, લોકો આપે, કારણ કે ઉદાર છે, આપે. પણ મારો તો આ અનુભવ છે કે જ્યાં સુધી તમે શીશામાં ના ઉતારો ત્યાં સુધી કશું ના આપો. આ જમાતો આવે છે નાની મોટી ગમે તે પ્રકારની, અને પછી સુગંધ બતાવ્યા, દેખો પટેલ सूंघो, ऐसा कर डालेंगे, ऐसा कर डालेंगे, ऐसा कर डालेंगे. બસ પછી તમારે એ દૂધપાક પૂરી મજા કરો, લીલા લહેર કરો. હાલવું જ પડે, છૂટકો જ નહીં. અહીં છૂટકો ખરો, અહીં ના આપે ચાલે પાછું. હવે બદલો, હવે આખી દ્રષ્ટિને બદલો, હવે આખું પરિવર્તન એવું. તમારો એક પૈસો સાચા માર્ગે વપરાવો. તમને કોઈ શીશામાં ઉતારીને તમે આપો, એ કઈ મોટી વાત હતી. તમે ફરીને જુઓ ક્યાં આપવા જેવું છે, ક્યાં કામ થઈ રહ્યું છે. તમારે આંગણે આવે ને કોઈ માખણની વાતો કરી પછી તમારી પાસેથી પૈસા લઈ જાય, એની કોઈ, તમે જાતે જુઓ ક્યાં આપવા જેવું છે, સામે ચાલીને આપો. એટલે આ જે અંધજન મંડળ, વિદ્યાલય, સંસ્થા વગેરે થઈ, એના પાછળનો હેતુ એ છે, કુદરતથી સ્થાપિત જે માણસો છે એમના અંદર શક્તિ ઊભી, એમના અંદર આત્મબળ ઊભું કરવું. અને કુદરતે એક વ્યવસ્થા કરી છે કે જેને કંઈક ખોડ આપે એની પૂર્તિ માટે બીજું ડબલ કરી આપે. અમારે ઘણા સાધુઓ પ્રજ્ઞાચક્ષુ હોય છે, અમારે ઘણા ઓળખીતા છે.
અહીં ગીતા મળે, વેદ મળે, ઉપનિષદો મળે, જ્ઞાનનો ભંડાર, એટલું જ્ઞાન. કારણ કે કુદરત છે ને, એ કંઈક લે તો કંઈક આપી દે, પૂરી આપે. ત્યારે આ જે સંસ્થા વિસનગરમાં છેલ્લા કેટલાય વર્ષોથી કામ કરી રહી છે, એની ઈચ્છા થઈ કે બાજુમાં ઊંઝા ગામ છે, એને પણ જાણ થવી જોઈએ તમારા મહેસાણા જિલ્લામાં આવી એક સારી સંસ્થા કામ કરતી હોય. અને ઊંઝામાંથી દૂર દૂરના માણસો ભગવાનના નામે, ધર્મના નામે, ફલાણા નામે, ખરા નામે, ખોટા નામે પૈસા ખેંચી લઈ જતા હોય અને નજીકની એક ઉપયોગી સંસ્થા, માનવતાવાદી સંસ્થા કોરી રહી જતી હોય, તો એમાં આપણે કંઈક વિચાર કરવાની જરૂર છે. ત્યારે આ લાચારી છે, એને આપણે કદાચ મૂળ રૂપમાં તો દૂર નહીં કરી શકીએ. જોકે હવે વિજ્ઞાને એટલી પ્રગતિ કરી છે કે નવી આંખો બેસાડી શકાય. શરત એટલી છે કે એની મૂળ આંખમાં એ પ્રકારની આંખોને સ્વીકાર કરવાની શક્તિ હોય તો ઘણાને દેખતા કરી શકાય છે. એ રસ્તે પણ જવું બરાબર છે. પણ હવે જેને કોઈ રીતે દેખતા કરી શકાય એમ છે જ નહીં, એને શું કરશો? એને ધંધો આપો, એને ઉદ્યોગ આપો, એને વિદ્યા આપો, એને કળા આપો, જેથી એ પોતાના પગ ઉપર જીવે. આ માણસ આંધળો થયો એટલે એમ નહીં સમજવાનું કે એની લાગણીઓ આંધળી થઈ ગઈ, એવું નહીં સમજવાનું. એમને પણ પરણવાની ઈચ્છા થાય, એમને પણ કુટુંબની ઈચ્છા થાય, એમને પણ હૂંફની ઈચ્છા થાય. બસ રોટલો આપ્યો એટલે પતી ગયું, એવું નહીં સમજવાનું. અને એટલે એના જીવનની સમગ્ર ચિંતા માત્ર એક ખૂણાની નહીં પણ ચારેય દિશાની પૂરેપૂરી ચિંતા સમાજ કરે, રાષ્ટ્ર કરે અને એને વધારેમાં વધારે સુખી બનાવે, એ દિશામાં કદમ ભરે. એટલા માટે આ સભાનું આયોજન થયું છે. રાત્રે કેવો કાર્યક્રમ થયો એ તો હું ના જોઈ શક્યો, પણ મને થોડું એ રહી ગયું કે જોયો હોત તો સારું હતું. કારણ કે આ નાના નાના બાળકોએ આંખ વિના પણ તમારા આગળ જે કળા રજૂ કરી હશે એ ખરેખર જોવા લાયક હશે. ત્યારે હું પરમેશ્વરને પ્રાર્થના કરું કે આ સંસ્થાને મદદ કરવાની સૌને ઈચ્છા થાય અને આ સંસ્થા પોતાની એવી પ્રતિષ્ઠા ઊભી કરે કે એની મેળે આપોઆપ સંસ્થાનો વિકાસ થાય અને સંસ્થા હજારો માણસો માટે છત્રી બને, નિવાસ સ્થાન બને, એક પછી એક પગથિયાં ભરતી જાય અને વધુ ને વધુ એનો વિકાસ કરતી જાય. એવી મા ઉમિયાને, પરમેશ્વરને હાર્દિક પ્રાર્થના. આ સમયે મારે બીજું તો કંઈ નથી કહેવું. હું તો એક સામાન્ય સાધુ છું, સામાન્ય, કોઈ ગાદીપતિ નથી. ગાદીપતિ થવાની કદી ઈચ્છા નથી કરી, કરી હોત તો થઈ શક્યો. એક સામાન્ય સાધુ છું અને મારું વ્રત છે હું મારા સમાજને જગાડું. હું સોનાની ચાખડીઓ પહેરું અને સોનાના સિંહાસન ઉપર બેસીને તમારી અંધશ્રદ્ધાને વધારે અંધશ્રદ્ધામાં પલટાવું. એના કરતા હું જેવો છું એવો રહીને પણ તમને સાચી શ્રદ્ધા તરફ વાળું તો એ મારું ખરું કામ છે. અને એ રીતે હું મારેથી બને એટલી કંઈક પ્રવૃત્તિ કરું છું. અને થોડી પ્રવૃત્તિમાંથી થોડો કાપ મૂકીને પણ આ સંસ્થાને 11,000 રૂપિયા આપવાની જાહેરાત. પરમેશ્વર આ સંસ્થાનો વિકાસ કરે, સૌની દ્રષ્ટિ એના પ્રત્યે કોણી થાય, મંગળ થાય. આભાર, ધન્યવાદ, હરિઓમ. તારીખ 14/7/1991 ઊંઝામાં વિસનગર અંધજન મંડળ તરફથી આયોજિત સમારોહમાં સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાડાનું પ્રવચન આપે સાંભળ્યું. પૂજ્ય સ્વામીજીની ધર્મ અને સમાજમાં ક્રાંતિ જગાડનારી જુદા જુદા વિષયો ઉપર 200 ઉપરની કેસેટો છે, જેવી કે ઉપનિષદો ઉપર 22, તુલસી રામાયણ ઉપર 14, શ્રી કૃષ્ણ ચરિત્ર ઉપર 11, ગીતા ઉપર 30, સંત ચરિત્ર ઉપર 19 તથા જુદા જુદા વિષયો ઉપર 100 કરતા વધારે કેસેટો છે. આપ સૌ વધુમાં વધુ આ કેસેટો સાંભળો તથા સંભળાવો, જેથી ધર્મ, સમાજ તથા રાષ્ટ્રની ઉન્નતિ માટે ક્રાંતિકારી વૈચારિક ભૂમિકા તૈયાર થાય. મોટા કાદિયાના ધર્મપ્રેમી સજ્જનો અને માતાઓ, આપણા સામે એક ઊંડાણથી વિચાર કરવા જેવો પ્રશ્ન છે. પ્રશ્ન એ છે, હિન્દુ પ્રજાની ચડતી થઈ રહી છે કે પડતી થઈ રહી છે? તમે કોઈ પણ મતને માનતા હો, સંપ્રદાયને માનતા હો, પંથને માનતા હો, માનો,
માત્ર આટલો વિચાર કરવાનો છે કે ધાર્મિક દૃષ્ટિએ ધર્મના સ્વરૂપથી દિન પ્રતિદિન હિન્દુ પ્રજાની ચડતી થઈ રહી છે અથવા પડતી થઈ રહી છે. જો ચડતી થઈ રહી હોય તો એના કારણો જોવાના, અને જો પડતી થઈ રહી હોય તો એના પણ કારણો જોવાના. તમારી ચડતી છે કે પડતી છે એ તમે વિચાર કરો. પણ અમેરિકામાં એક અમેરિકને મને પ્રશ્ન પૂછેલો. એણે મને એમ પૂછેલું કે આખી દુનિયાની અંદર એવો કયો દેશ છે કે જ્યાંની 85% પ્રજા 10-12% લઘુમતી પ્રજાનો માર ખાય છે, એવો કયો દેશ? 85% બહુમતી પ્રજા 10-15% લઘુમતીથી ફફડીને રહે, ડરીને રહે, માર ખાઈને રહે, એવો દેશ કયો? મેં કહ્યું એ તો અમારો દેશ. ખરું કે નહીં? મેં કહ્યું એ તો અમારો દેશ. પછી એને મને કહ્યું જો એ તમારો દેશ હોય તો અમને બધાને ઉપદેશ દેવા શું આવો છો? પહેલા તમારા ત્યાં તો ઉપદેશ આપો. કેટલી સાચી વાત છે કે નહીં? આખી દુનિયા ઉપર નજર કરો. દુનિયાનો એ નિયમ છે કે બહુમતીનું જોર હોય અને લઘુમતી ડરીને રહેતી હોય. અહીંયા એવી દશા છે કે બહુમતી ફફડીને રહે અને લઘુમતી આનંદથી રહે, ડરાવીને રહે, ધમકાવીને રહે, મકાનો પડાવી લે, મહોલ્લાના મહોલ્લા પડાવી લે. તો હવે આને ચડતી માનશો કે આને પડતી માનશો? જો આનું નામ ચડતી હોય તો હજુ 10 વર્ષ પછી કેવી ચડતી આવશે એનો વિચાર કરી દો. આના નિશ્ચિત કારણો છે. વર્ષો પહેલા જયારે હું સાધુ થવા નીકળ્યો 21 વર્ષની ઉંમરે, ત્યારે મારા મગજમાં એક જ વાત હતી, મોક્ષ, પરલોક, મોક્ષ. આ તો 84 લાખ યોનિઓ ભટક્યા પછી આ જન્મ મળ્યો છે, વારંવાર મળવાનો નથી, માણસના જન્મમાં મોક્ષ મેળવી લેવાનો છે, એવી વાત મારા મગજમાં હતી. પણ આ 40 વર્ષથી હું રખડું છું, ફરું છું. મારા પુસ્તકો વાંચજો, કેસેટો સાંભળજો. મારા મગજમાં આખી વાત બદલાઈ ગઈ. વાત એ થઈ કે મર્યા પછીની જિંદગીની કોઈને ખબર નથી, પણ અહીંયા જે લોકો જીવે છે એ જો સ્વમાનપૂર્વક જીવી શકે તો એ ધર્મ સાચો. આ લોક બગાડે અને પરલોકની વાતો કરે અને આ લોકમાં તમને દુર્દશા કરી મૂકે તો હું એ ધર્મને મહત્વ આપતો. એટલે આખી પદ્ધતિ હતી ને, પદ્ધતિમાં પરિવર્તન આવ્યું. હું ધારું તો જેમ બધા સપ્તાહો કરે છે એમ હું એ સપ્તાહ કરી શકું. રામાયણની એ કરી શકું, ભાગવતની એ કરી શકું, ફલાણી એ કરી શકું. નહીં તો બહુ રમત વાત છે. બોલેલું બોલવાનું, ચાલેલું ચાલવાનું, એમાં તો બહુ મોટી કઈ અઘરી વાત નથી. ઈશ્વરે થોડી શક્તિ આપી હોય. પણ મેં જોયું કે આમાં પ્રજાનો ઉદ્ધાર નથી. આ તો વર્ષોથી લોકો, અને છેલ્લા 10-15 વર્ષથી તો એ બહુ વધવા માંડ્યું છે. આ દેશમાં અત્યારે 2 ઉભરા છે, એક ભ્રષ્ટાચારનો ને એક ભક્તિનો. આ 2 ઉભરા છે કે નથી? ચારે તરફ જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચાર. અને ચારે તરફ જ્યાં જુઓ ત્યાં ભક્તિ જ ભક્તિ. તમારે મંડળો જ મંડળો, જ્યાં જુઓ ત્યાં. અને બેયને મેળ બેસી ગયો પાછું. બેયને એકબીજા સાથે કશો વિરોધ નથી આવતો. અમારી ભક્તિ સભાઓમાં પેલા ભ્રષ્ટાચારી મંત્રીઓ આવે છે, અમે બોલાવીએ છીએ, એમને માળા પહેરાવીએ છીએ, ને એ ટીવીમાં આમ તેમ, જાણે બેયને મેળ બેસી ગયો હોય એવું. એટલે આપણે આ વિચાર કરવાનો છે. હિન્દુ પ્રજા પડતીની દશામાં જીવી રહી છે કે ચડતીની દશામાં? અને જો પડતીની દશામાં એ જીવતી હોય તો એના શું કારણો છે? જે કારણ, નિદાન સાચું હોય તો જ દવા સાચી થઈ શકે. જો નિદાન જ ખોટું હોય, ઘણા લોકો એમ કે મહારાજ આ તો કલયુગ છે ને કલયુગમાં તો આવું જ થવાનું. કલયુગમાં તો આનાથી વધારે ખરાબ થવાનું છે. જરા વિચાર કરો, જો આ કલયુગ હોય તો જાપાનમાં હોવો જોઈએ ને.
સ્વિટ્ઝરલેન્ડમાં હોય જ ને તો ત્યાં કળિયુગ ના જોઈએ. આ તો બધા પ્રામાણિક માણસો, સાચા માણસો છે. કોઈ ચોરી નથી કરતું, કોઈ જુઠ્ઠું નથી બોલતું, તો બધા સાચા માણસો છે. એકલા ભારતમાં જ કળિયુગ બેઠો છે, અને એકલા ભારતમાં જ કળિયુગ બેઠો હોય તો ધ્યાન દો, જો ભારતમાં કળિયુગ હોય, માણસો બગડ્યા, ગાયો બગડી છે, કૂતરા બગડ્યા છે, કાગડા બગડ્યા છે, કબૂતર બગડ્યા છે, તો કળિયુગની અસર એમના ઉપર થવી જોઈએ ને. કળિયુગની અસર કાગડા બગડ્યા છે. કોઈ એમ કહે છે કે હા પહેલા કરતા કાગડા બહુ બગડી ગયા, કોઈ એવું કહે છે? ગાયો બગડી છે, ભેંસો બગડી છે, ખાલી માણસો જ બગડ્યા છે. આ તો એક કલ્પના છે. જો આવું હોત ને તો એકલો માણસ નહીં, માણસની સાથે જીવ સૃષ્ટિ બધી બગડી ગઈ હોય. કાગડા તો બિચારા હતા એવાની વાત છે. ગાયો, ભેંસો, કૂતરા, બિલાડા જ્યાં હતા ત્યાં ત્યાં છે. એમાં તો કશું પરિવર્તન નથી આવ્યું. નિદાન ખોટું છે. નિદાન ખોટું હશે તો તમે એની દવા સાચી નહીં કરી શકો. ત્યારે કારણ શું છે? એના કારણ સમજવાનું છે. અને કારણ સમજવા માટે મારે તમને એક આખો ઇતિહાસનું ચક્કર લગાવવું પડશે. આ જે ધર્મ જેને આજે આપણે પાડીએ છીએ, સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, એને કેટલા વળાંક લીધા છે, કેટલા તબક્કા વટાવ્યા છે. પહેલા શું હતું, પછી શું થયું ને હવે શું છે. જો આ વાત આપણે સમજીએ તો આપણી પડતીના કારણો આપણે સમજી શકીએ. બહુ પ્રાચીન કાળમાં તમે જાઓ, આ દેશમાં ઋષિઓ છે, સાધુઓ નથી. હોય તો મને બતાવજો. વેદોમાં, ઉપનિષદોમાં, ગીતામાં, સૂત્ર ગ્રંથોની અંદર, રામાયણમાં તમે જોજો, ત્યાં ઋષિઓ છે, સાધુઓ નથી. આ ઋષિઓ કોણ છે? સમાજનો ક્રીમ વર્ગ. દરેક સમાજ છે, દરેક સમાજની અંદર એક ક્રીમ વર્ગ હોય છે, અને આ ક્રીમ વર્ગ છે એ આખા સમાજનું મસ્તિષ્ક હોય છે. મસ્તિષ્ક છે એ દોરતું હોય છે. બાકીની પ્રજા તો પાછળ ચાલનારી પ્રજા હોય છે, પાછળ ચાલનારી પ્રજા હોય છે. જો ક્રીમ વર્ગ ગુમરાહ થાય તો આખી પ્રજા ગુમરાહ થાય કે ના થાય? કારણ કે મગજ છે. કોઈનું મગજ ગાંડું થઈ જાય, શરીર સારું હોય, અલમસ્ત, તો મગજ ગાંડું હોય એને કોઈ 10,000 પગારમાં રાખે ખરો? 10 રૂપિયાના પગારમાં કોઈ રાખે ખરું? એક તમારો સમય છે. તમે બહુ પ્રાચીન કાળમાં જઈને જુઓ, ઋષિઓ છે, ક્રીમ વર્ગ છે. બ્રાહ્મણોમાંથી છે, ક્ષત્રિયોમાંથી છે, વૈશ્યોમાંથી છે, બધામાંથી ઋષિઓ છે. અને આ ઋષિઓ શું કરે છે? ગામની બહાર કોઈ નદીના કિનારે પોતાનું ગુરુકુલ બનાવે છે, ઋષિકુળ બનાવે છે. એ ઋષિકુળ કે ગુરુકુળમાં શું છે? આમાં સમાજના વિદ્યાર્થીઓ છે. આખું વિદ્યાતંત્ર છે એ સમાજનું લઈ આવે છે અને બધાને ભણાવે છે. કૃષ્ણ હોય કે સુદામા હોય, બધાને એક સાથે. એમાં શું ભણાવે છે? એમાં ધનુર્વેદ ભણાવે છે, આયુર્વેદ ભણાવે છે, ખગોળશાસ્ત્ર ભણાવે છે, ભૂગોળશાસ્ત્ર ભણાવે છે. 18 શાસ્ત્રો જેટલા પ્રકારના એ બધા શાસ્ત્રો ત્યાં ભણાવે છે. ઋષિ પોતે ધનુર્વેદના જાણકાર છે. વિશ્વામિત્ર ધનુર્વેદના ઋષિ છે અને વિદ્યાર્થીને ધનુર્વેદ ભણાવે છે. કેમ ભણાવે છે? કે આખા સમયનું જે લક્ષ્ય છે ને એ શક્તિશાળી થવું એ લક્ષ્ય છે. શસ્ત્રોથી શક્તિશાળી, ધનધાન્યથી શક્તિશાળી, સંગઠનથી શક્તિશાળી આ ઋષિયુગ છે. તમે જોજો, વૈદિક પ્રાર્થના જોજો, એ કહે છે કે હે પ્રભુ, અમારા યોદ્ધાઓ બળવાન હોય, અમારા ઘોડાઓ સારા હોય, અમારા સેનાપતિઓ આવા હોય, અમારી નદીઓ આવી પાણી ભરેલી હોય, અમારી ગાયો દૂધથી ભરેલી હોય, ઔષધિઓ આવી હોય. સંસારના સુખોના પ્રત્યે દ્રોહ નથી, સંસારના સુખો સ્વીકાર્ય છે. અમારું રાષ્ટ્ર છે એટલું બધું સુખ શાંતિ ને સમૃદ્ધિથી ભરેલું હોય. તમારું ઘર સમૃદ્ધિથી ભરેલું હશે તો તમે કોઈને આપશો. તમે જ સુદામા હશો તો, આખો દેશ સુદામા બની જાય તો,
આખી એ અપેક્ષા છે. અને એના માટે એને વારંવાર પ્રાર્થના કરી, વારંવાર એ પ્રકારના પ્રયત્નો કર્યા. અમારે યોદ્ધાઓ જોઈએ, અમારે શસ્ત્રો જોઈએ, અમારે ફલાણું જોઈએ, અમારે ફલાણું જોઈએ. આ જે ઋષિ છે એને પત્ની છે, એને બાળકો છે, એ પોતાની પત્ની સાથે, અને પત્ની પણ એવી છે, કોઈ દિવસ ઋષિ પાસે બનારસી સાડી નથી માંગતી. પેલો વલકલ પહેરીને રહે છે તો એ વલકલ પહેરીને રહે છે. પ્રેમ અને ત્યાગ આ બેયનો ભેદ થયો. તમારા જીવનમાં ઊંચામાં ઊંચી બૌદ્ધિક ક્ષમતા હોય અને તમે ધારો તો રજવાડું ઊભું કરી શકો, એની જગ્યાએ તમે સાદું અને ત્યાગી જીવન જીવતા હોય, આનું નામ ઋષિ. ન હોય ને ત્યાગી બનો, એનું નામ ઋષિ નહીં. શક્તિ છે પણ છતાંય ત્યાગી જીવન. ત્યાગી જીવન કેમ જીવવાનું છે? કારણ કે કોઈની લાચારી ના ભોગવવી પડે એટલા માટે. જો હું મારો ખર્ચો વધારી દઉં તો મારે ઉઘરાણું કરવું પડે. જો મારે ઉઘરાણું કરવું પડે તો ઉઘરાણું તો પૈસાદાર લોકો જ આપે. ગરીબ તો રૂપિયો આપે, 2 રૂપિયા આપે, 5 રૂપિયા આપે. મારો ખર્ચો બહુ મોટો થઈ ગયો હોય તો હું પૈસાદારોનો આધીન થઈ જાઉં. અને જેને ચિંતન કરવું હોય, જેને સમાજને નવા વિચારો આપવા હોય, સમાજને દોરવો હોય, એ જો પૈસાદારોને આધીન થઈ જાય તો કદી દોરી ન શકે. તો એ સારંગી વગાડનારો થઈ જાય. પેલા બારોટ વગેરે હોય, ખમા બાપુ, ખમા બાપુ, ખમા બાપુ, ખમા બાપુ, તો એ ઋષિ ના થઈ શકે. પૈસાનો વિરોધ નથી, પણ પૈસાની લાચારી એ નથી. જેની પાસે કરોડો રૂપિયા હોય, ભલે રહ્યા, ભગવાન તમને તમારું ભલું કરે, પણ એની લાચારી પણ નથી. બિહારમાં બનેલી વાત કહું છું. એક જગ્યાએ ભાગવત સપ્તાહ શરૂ થયું. પંડિતજી બિચારા બ્રાહ્મણ, એને સપ્તાહ શરૂ કર્યું. કલાક એક સપ્તાહ ચાલી હશે અને ગામમાંથી શેઠ આવ્યા. એમણે કહ્યું, પંડિતજી જરાક મોડું થઈ ગયું ને, આ કલાક તો મારો જતો રહ્યો, એટલે જરાક પહેલેથી શરૂ કરો. એટલે પેલા પંડિતજીએ વિચાર કર્યો કે શેઠ છે ગામનો પૈસાદાર માણસ, અને એને નારાજ કરવો કઈ પોસાય કે કઈ વાંધો નહીં, શેઠજી પહેલેથી ચાલુ કરીએ. એટલે એને પહેલેથી ચાલુ કર્યું. પાછું વળી કલાક એક થયો હશે અને ગામના દરબાર આવ્યા. બાપુ મોરા આવે એટલે દરબાર આવ્યા. એટલે દરબારે કહ્યું કે અરે પંડિતજી થોડી દેરી હો ગઈ, મારો આટલી સપ્તાહ બાકી રહી ગઈ ને, પૂરી ના વધી કહેવાય, એટલે પહેલેથી ચાલુ કરો. એટલે એને વળી પાછો વિચાર કર્યો કે આ દરબાર કઈ આપે કે ના આપે, પણ એના સાથે વિરોધ કરવામાં મજા, એટલે ફરી ચાલુ કરી. વળી પાછો કલાક એક થયો હશે અને એટલામાં ફરી પાછા આખા તાલુકાના મોટા દરબાર આવ્યા, આખા 10-15 ગામના. એમણે કહ્યું અરે ભાઈ, મારી આટલી સપ્તાહ ખંડિત થાય, મારે તો પહેલેથી સાંભળવાનું હતું. હવે એને 3 વાર પહેલેથી ચાલુ કર્યું. એને ઋષિ કહેવાય ખરો? એને ઋષિ ના કહેવાય. કેમ આ ફરી ફરીને ચાલુ કેમ કરે છે? કારણ કે દબાયેલો માણસ છે, લોભથી ભયથી દબાયેલો માણસ છે. અને લોભથી ભયથી લાલચથી ન દબાવવું હોય તો એને સાદું જીવન જીવવાનું અને પગ ઉપર ઉભા રહીને જીવન જીવવાનું. પેલો ઋષિ છે ને, નદી કિનારે તેના જમીનની છૂટ, જમીન રાખે છે, પોતાની ખેતી કરે છે, પોતાની ગાયો રાખે છે, ગૌશાળા રાખે છે, અને વિદ્યાર્થીઓના દ્વારા કુટિયાઓ બનાવે છે કે નહીં તો શું કરવું પડે? તો ફાળો કરવો પડે. એક રૂમ તમે લખાવો, એક રૂમ તમે લખાવો, એક રૂમ તમે લખાવો. આજે મોટાભાગની સપ્તાહો ફાળા કરવા માટે જ થતી હોય છે. આવી એક સપ્તાહનું ઉદઘાટન કરવા મારે જવાનું થયું. મારા ઓળખીતા સાધુ હતા, એટલે મને કે તમારે આવવું પડશે. સારું, ભલે. હવે બન્યું એવું કે મેં સવારે કહ્યું હતું એમ આ સપ્તાહોમાં પણ પાછી કક્ષાઓ, ક્લાસ, જેમ પેલા સિનેમાના ક્લાસ હોય ને, એટલે આગળના જે પેલા ગાદી તકિયાવાળા, એ બધા ગાદી તકિયાવાળા હતા. એમાં એક વૃદ્ધ માણસ ડોસા ધોતિયું પહેરેલું અને તકિયા ઉપર પડીને સૂઈ ગયેલા. નસ્કોરાને બોલાવે, મને પેલા ઉદઘાટનનું ભાષણ શરૂ કરો, પણ મેં કોઈ કરું પણ પેલાને જગાડો ને. અને અધૂરામાં પૂરું એનું ધોતિયું પાછું થોડું ખસી ગયેલું આગુ પાછું. એટલે આપણું ધ્યાન વારંવાર, મેં કહ્યું એને જગાડો ને. અને એ ભલે ઊંઘ્યા હોય એમ કે તમે તારે બોલો ને, પણ મેં કહું મારું ધ્યાન ક્યાં જાય છે?
મને કે તમને ખબર નથી, એ ઊંઘે તોય વાહવા અને જાગે તોય તમે તો આવ્યો છો શું કામ? મને કે એ તો આપણી દૂધણી ભેંસ છે, એ તો આપણી દૂધણી ભેંસ છે. કીધું દૂધણી ભેંસ છે એટલે એનો અર્થ શું? મને કીધું આ 7 દિવસ જે સપ્તાહ થશે એમાં જેટલા ચોખા જરૂર પડશે એ બધા એમના તરફથી છે. એટલે એમને એમને એ ઊંઘે તોય બરાબર. અને ખરેખર સાંભળનારો વર્ગ પાછળ બેઠો હોય, તન્મય થઈને સાંભળતો હોય. પછી જયારે મેં તો જેમ તેમ કરીને પ્રવચન કર્યું પૂરું, વક્તાના ઉપર આગળ બેઠેલા માણસોની બહુ અસર પડતી હોય છે. હું તમારા તરફ જોઉં અને મને એમ લાગે કે તમે મારી વાતને સમજી રહ્યા છો તો મને વધારે, અને જો તમે ઝોકા ખાવા માંડો તો હું એ ઝોકા ખાવા માંડો. પછી પેલી આરતી ઉતારવાની થઈ એટલે ભાઈએ એમને જગાડ્યા. ઝાડ પર ધોતિયાનો છેડો ખોસ્યો, ઊંચા થયા, આરતી ઉતારી. મેં કહ્યું વાહ દૂધણી ભેંસ વાહ. આ ઋષિ નથી, યાદ રાખજો, આ ઋષિ નથી. કારણ કે એને ઉઘરાણું કરવું છે, એને લાલચ છે. પેલો ઋષિ કેવો છે? નદીના કિનારે રહે છે, સાવાનું અનાજ ખાય છે. લોકો ભલે બાસમતી ચોખા ખાતા હોય, આપણે સામો જે ઋષિ અન્ન કહેવાય, પોતાની ગાયો, ઝાડની છાલના વલકલ અને નદીનું નીર, અને જીવન સાદું. પણ જો જ્ઞાન જુઓ તો અગાધ જ્ઞાન, એટલું બધું જ્ઞાન. એટલે આપણી આખી સંસ્કૃતિમાં આ ઋષિઓ મહાન. એ પોતે શસ્ત્ર જાણે. રાજાને એમ કહે કે અસુરો વધી ગયા છે, માટે ચાલો તમે અસુરોનો સંહાર કરો. કે ના કે પ્રેરણા આપે, આ દુષ્ટોનો નાશ કરો, નહીં તો લોકો જીવશે કેવી રીતે? અને જો રાજા કાચો પડે, એ ઋષિ પોતે શસ્ત્ર ધારણ કરે અને રાક્ષસોનો સંહાર કરે. આ તમારી પ્રાચીન સંસ્કૃતિ છે. જરા શાંતિથી વિચાર કરો. એ વખતે કઈ જ્ઞાન, કઈ જ્ઞાન, આ ઉપનિષદો અને આ તમારા મહાન ગ્રંથો એ સમયે પેદા થયા. એ સમયની દેન છે. એમાં એકથી એક ચડે એવા ઋષિઓ. એક હું તમને એક જ ઋષિની વાત કરું. વૈશ્ય ઋષિ, ખેડૂત. એ ખેડૂત છે અને ઉપનિષદોમાં એનું એટલું બધું મહત્વ છે. બહુ મોટો ચક્રવર્તી રાજા, એ રાજા જઈ અને એક બહુ મોટા ઋષિ પાસે જઈને કહે છે કે મને બ્રહ્મ વિદ્યા ભણાવો, મારે બ્રહ્મ વિદ્યા શીખવી છે. પેલો ઋષિ કહે છે કે ભાઈ મને બ્રહ્મ વિદ્યા નથી આવડતી. આ મહત્તા જુઓ. જે નથી આવડતું એનો સ્વીકાર કરો. જો નહીં સ્વીકાર કરો તો દંભ કરવો પડશે, તો દોડ કરવો પડશે. એને કહ્યું બ્રહ્મ વિદ્યા મને નથી આવડતી, પણ તારે જો બ્રહ્મ વિદ્યા શીખવી હોય તો તારા રાજ્યમાં એક રૈક્વ નામનો ખેડૂત છે અને બ્રહ્મ વિદ્યા જાણે છે, તું એની પાસેથી શીખજે. રાજા આવ્યો રાજધાનીમાં અને રૈક્વની તપાસ કરી. કોઈએ કહ્યું કે ફલાણા ગામમાં એ ખેતી કરે છે. આ બીજા દિવસે પહોંચી ગયો. કેટલીક વાર યોગાનો યોગ હોય છે. તમે મારા આશ્રમમાં આવો, બરાબર એ જ ટાઈમે કોઈના ઉપર મને ક્રોધ ચડ્યો હોય અને તમે એ દૃશ્ય જુઓ તો તમને એમ થાય અરે મહારાજ તો બહુ ક્રોધી છે. હવે મિનિટ 2 મિનિટ માટે જ હોય, 24 કલાક બધા કંઈ સરખા જતા હોતા. પણ તમે જયારે આવ્યા હો ત્યારે હું પલાઠી વાળીને હાથમાં માળા લઈને બેઠા હોઉં તો મહારાજ ભજનાનંદી છે, પેલા મહારાજે એ જ છે ને આ મહારાજે. શું જીવન પૂર્વ નિર્ધારિત છે? કોઈએ નક્કી કરી રાખેલું છે? કોઈએ તમારી એકે એક ક્ષણનો નકશો બનાવેલો છે અને નકશા પ્રમાણે તમે ચાલો છો? પછી એ ઈશ્વરની ઈચ્છા હોય, પૂર્વના કર્મ હોય, પ્રારબ્ધ હોય, કે એને જે નામ આપવું હોય આપો. પણ જો આવું કંઈક હોય તો આપણા માટે વિચાર કરવાની કોઈ તક રહેતી નથી. એક બીજી વાત, ત્યારે શું જીવન કોઈ પ્લાન છે, કોઈ આયોજન છે? તમારા આયોજનથી, તમારા પ્લાનથી જીવન ચાલે છે? તમે જોશો તો આમાં પણ 2 ભેદ છે. પહેલો ભેદ એ છે કે કેટલીય બાબતમાં આપણે પરાધીન છીએ, આપણો પ્લાન કામ નથી આવતો. સુરેશ દલાલને આટલી ઊંચાઈ કદાચ પસંદ ન હોય અને એક વેંત વધારે ઊંચા થવાની ઈચ્છા થઈ હોય
પણ એમનો પ્લાન કામ ના કર્યો. કોઈને પાતળા થવું હોય, કોઈને જાડા થવું હોય, કોઈને તાનસેન જેવું ગળું જોઈતું હોય, કોઈને પૈસાનો ઢગલો કરે એટલી બુદ્ધિ જોઈતી હોય. આપણે વિચાર કરીએ, શું આપણને આપણી ઈચ્છા પ્રમાણે, આપણા પ્લાન પ્રમાણે બધું મળ્યું છે ખરું? શું આપણે આપણી બુદ્ધિમાં ફેરફાર કરી શકીએ છીએ ખરા? મારે તો આઈન્સ્ટાઈન થવું હોય, મારે ગાંધીજી થવું હોય, મારે રવિન્દ્ર થવું હોય. આ બધા થયા કેવી રીતે? એમના પોતાના પ્લાનથી થયા કે કોઈએ એમના માટે પ્લાન કરી રાખ્યો તો એટલે થયા? મીરાબાઈ પોતાના પુરુષાર્થથી મીરાબાઈ થઈ કે જન્મજાત એના મગજમાં કોઈએ મીરાબાઈ મૂકી દીધી હતી? એટલે હજાર અડચણો વચ્ચે પણ એ મીરાબાઈ થયા વિના રહી ન શકી. આપણે એમ સ્વીકાર કરવું પડશે કે આપણા જીવનની સાથે એક કુદરતનો પ્લાન કામ કરી રહ્યો છે. માનો કે તમારામાં પ્રચંડ બુદ્ધિ છે, સદબુદ્ધિ ક્યાં છે? ગજવા કાપનાર પાસે પણ બુદ્ધિ જોઈએ, પણ સદબુદ્ધિ ક્યાં છે? અને સદબુદ્ધિ છે એ કથા સાંભળવાથી આવી જાય, હું એમાં બહુ સંમત નથી. કારણ કે અમે 40 વર્ષથી માથાકૂટ કરીએ છીએ. સામે બેઠેલા માણસો હરિહરી હરિહરી થવા દો મહારાજ, થવા દો મહારાજ બોલતા જ હોય છે, પણ જે હતો, જે છે એનો એ જ રહેતો હોય છે. અને કેટલીક વાર એવું બને કે જેણે કદી કથા નથી સાંભળી, કદી મંદિરમાં નથી ગયો, એની પાસેથી તમને ધર્મના દર્શન થાય, મૂર્તિમાન ધર્મના દર્શન થાય, એના રોમે રોમે તમને ભગવાન દેખાય. એવું પણ ઘણી વાર બને. એટલે આપણે એક એવા પોઈન્ટ ઉપર પહોંચીએ છીએ જ્યાં આપણે હાથ જોડી દઈએ છીએ. તારી લીલાને તું જાણે, તારી કળાને તું જાણે. અમે દરિયો ડકોડીએ અને દરિયાનું એકાદ મોતી હાથમાં આવે, દરિયાની એકાદ વસ્તુ આપણા હાથમાં આવે, પણ દરિયામાં શું છે ને કેટલું છે એ તો દરિયો જાણે. માણસ તળિયે પહોંચ્યો અને તળિયે જઈને એકાદ કોઈ વસ્તુ લઈ આવ્યો, એનો અર્થ એ નથી કે દરિયાનો પૂરો તાગ એણે લઈ લીધો. અમારે ત્યાં જે ઋષિ માર્ગ છે ને, એ ઋષિ માર્ગની એક બહુ મોટી વાત એ છે, બહુ પુરુષાર્થ કરો, બહુ મહેનત કરો, બહુ સંશોધન કરો, બહુ ચિંતન કરો, તમારી પાંખ હોય એટલું ઉડો, પણ પછી કહી દો ગગનનો કોઈ છેડો નથી, અનંત ગગન છે. પક્ષીની પાંખ અનંત નથી, ગગન અનંત છે. અને એક સારું છે કે જો ગગન અનંત ન હોત અને પક્ષીની પાંખ જો વધારે શક્તિશાળી હોત તો પાંખો ક્યારની એ તૂટી ગઈ હોત, કારણ કે ટકરી ગઈ હોત, ક્યારની એ પાંખો તૂટી ગઈ હોત. કેટલા મોટા મોટા પક્ષીઓ કેટલી ઊંચાઈએ, કેટલી જોરથી ઉડ્યા, કોઈ જગ્યાએ પાંખ ટકરાતી નથી, કારણ કે આગળ રસ્તો જ રસ્તો છે, ઉડો ઉડો ઉડો. આ જ દશા વિજ્ઞાનની છે. જો આ દશા વિજ્ઞાનની છે તો આપણે એમ કહી શકીએ કે જીવન છે એક પ્લાન છે, એક પુરુષાર્થ છે. એક પુરુષાર્થ એક પ્લાનને આધીન છે. તમારો પુરુષાર્થ તમારા નેચરલ પ્લાનને આધીન છે. જેણે તમારો પ્લાન બનાવ્યો છે એ પ્લાનને આધીન તમારો પુરુષાર્થ છે. અને એ પ્લાન શું છે? એક તો તમારો સ્વભાવ બનાવ્યો છે, એક તમારી બુદ્ધિ બનાવી છે. બીજી બધી વાત જવા દો. શું તમે તમારા સ્વભાવને બદલી શકો છો? માથા કૂટીને લોકો રોતા હોય છે, મહારાજ મારો ક્રોધ ઓછો થાય એવું કરો ને. મેં કહ્યું મારો જ ઓછો નથી થતો. મને કે તમને આવે છે? મેં કહ્યું જબરો આવે છે. આવું તો કોઈ કહેતું નથી. મેં કહ્યું નથી કહેતા એટલે જ આ મુશ્કેલી થઈ છે. આપણે આપણા સ્વભાવને બદલી નથી શકતા. આપણે આપણા સ્વભાવને રોકી શકીએ છીએ ક્યાં સુધી? જ્યાં સુધી આપણા દીવાનખાનામાં મહેમાન બેઠા હોય ત્યાં સુધી. અને જ્યાં એ મહેમાન ઉઠીને ગયા નહીં, પછી પતિને પત્નીને જો બાયો ચડાવતા તમે જુઓ, તમને એમ લાગે કે હમણાં ડાયા દેખાતા હતા ને આ ક્ષણવારમાં પેલું ગાઢ પણ અંદર સંગ્રહી રાખેલું હતું, રોકી રાખેલું હતું, દબાવી રાખેલું હતું.
એ હવે પ્રગટ થયું છે. આ નેચરલ પ્લાન છે, આ કુદરતનો બનાવેલો પ્લાન છે. આપણે એ પ્લાનના ઉપર પુરુષાર્થ કરી શકીએ છીએ. મારે મારા બાળકને માનો કે રામાનુજન બનાવવો હોય કે કોઈ મોટામાં મોટો સારામાં સારો બુદ્ધિશાળી માનવ બનાવવો હોય, બનાવી શકાય છે. મેં અનુભવ કર્યો છે. મોટા ભાગે પૈસાદારના છોકરાઓ અહીં બેઠેલાઓના નહીં, ડલ માઇન્ડના હોય છે. અને એનું એક કારણ એ પણ હોય છે કે જેના માઇન્ડને પુરુષાર્થ નથી કરવો પડતો હતો, એનું માઇન્ડ ડલ થઈ જતું હોય છે. જો એને સહજ રીતે ખાવાનું મળે, સહજ રીતે ઓઢવાનું મળે, સહજ રીતે પૈસા મળે, સહજ રીતે આવક હોય, બધું જ સહજ રીતે હોય, એના મગજનો વિકાસ નહીં થાય, આપોઆપ ડલ થઈ જશે. અને ના થાય તો એક વિશેષતા છે. પેલો જે લાઇટના નીચે ઉભો રહેનારો વિદ્યાર્થી છે, બપોરે જમે છે તો સાંજે નથી જમતો, અને સાંજે જમે છે તો સવારે નથી જમતો, જેની ચોપડી નથી, જેની પાસે ફી ભરવાના પૈસા નથી, ચડ્ડીને થીગડું મારવાનું થીગડું નથી, એની પાસે જે મેધા છે, જે બુદ્ધિ છે, કઈ બદામ ખાવાથી આવી છે, કયા પુરુષાર્થથી આવી છે. એક ઉછળતો ધોધ હોય, ધાક 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 મેધા પ્રસ્ફુટિત થઈ રહી છે. કોઈએ પ્લાન બનાવ્યો છે, અને એ પ્લાન આપણે નથી કરી શકતા.